હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. આ પ્રભુજી આવે છે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા સેશનની અંદર. અને ખૂબ સરસ આપણે અધ્યાય સમજી રહ્યા છીએ. તો 16મા અધ્યાયમાં આગળ પ્રયાણ કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुं श्रीयुतकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादां सगण ललिता श्रीविशाखान्वितं च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ગઈકાલે આપણે દૈવી અને આસુરી પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવાની શરૂઆત કરી હતી અને ભગવાને આપણને એવા બધા પોઈન્ટ સમજાવ્યા કે ચારે આશ્રમ માટે બહુ મહત્વના છે અને એની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી અને એના પછી ખબર પડી આપણને કે આસુરી પ્રવૃત્તિ કોને કહેવાય છે, આસુરી પ્રવૃત્તિમાં આપણે શું શું ભૂલો કરીએ છીએ, તો એ ભગવાન આપણને સમજાવી રહ્યા હતા. એમાં જ હવે આપણે આગળ વધીએ તો 12મા શ્લોક સુધી આપણે લીધેલું હતું અને હવે આપણે 13 થી 15 એ શ્લોક જોવા જઈ રહ્યા છે, જેની અંદર આપણને સરસ રીતે ભગવાન સમજાવશે કે આપણે ક્યાં શું ધ્યાન રાખવા જેવી બાબતો છે. આસુરી મનુષ્ય વિચારે છે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું જ છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે. રાધે કૃષ્ણ બધી પ્રભુજી. વસ્તુઓનો સ્વામી હું છું. હું ભોગતા છું. હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ વિદ્વાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન આપી અને એ રીતે હું આનંદ પામીશ. હરે રાધે કૃષ્ણ, દંડવત કૃષ્ણ. પ્રણામ. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા છે. હવે આ જે શ્લોક છે, આ શ્લોક દ્વારા આપણને લોભ વિશેની માહિતી મળે છે કે ભાઈ આપણી અંદર શું લોભીપણું છે. હા, આસુરી કોને કહેવાય છે? તો કે જે લોકો એમ વિચારે છે કે ભાઈ મારી પાસે આટલું ધન છે. હવે આમાં આપણે બધા આવી જઈએ છીએ. કેમ? કારણ કે આપણે બધે જીવનનો આપણો હેતુ શું રાખ્યો છે ખબર છે? ધન, પૈસા. કે આજે મેં આટલું બધું કમાઈ લીધું છે, હવે હું મારી બાકીની ઈચ્છાઓ છે એ પણ હું પૂરી કરીશ. હા, મારી પાસે ઓલરેડી આટલું બધું છે પણ હવે ભવિષ્યમાં આને હું ડબલ કરીશ. આવી ઈચ્છાઓ હોય છે કે નહીં? હરે કૃષ્ણ. હા પ્રભુજી. આ ભગવાન આપણને હવે અહીંયા શ્લોક દ્વારા સમજાવે છે કે આપણે શું ભૂલ કરીએ છીએ. આવું જો આપણે સ્ટ્રક્ચર રાખશું તો આનાથી થાય છે એવું કે આખું જીવન આપણે હું, મારું,
મારે જોઈએ છે, આવી ભાવનાઓ સાથે જીવન વ્યતીત કરીએ છીએ. અને આજ આપણે જોયું હતું પાછલા અ ક્લાસોની અંદર કે ભગવાને આપણને એક સ્લાઇડમાં એવું પણ સમજાવી દીધેલું હતું કે જે તમે ચિંતન કરો છો ને, જે વિચાર કરો છો ને, એ તમે એક્શનમાં લાવો છો. જે તમે એક્શનમાં લાવો છો ને, પછી એ તમારી ઓળખ બને છે. સાંભળ્યું તો આવું? હા. તો આ અહીંયા સમજાવે છે, ફરીથી આપણને રિફ્રેશ કરાવે છે કે આપણો વિચાર કેવા હોવા જોઈએ. ઘણા બધા લોકો હા એમ વિચારે છે કે ભાઈ મેં કર્યું, મારા દ્વારા થયું, હા એમ વિચારે છે કે નહીં? પણ અહીંયા આ ભગવાન આપણને કહે છે કે શું વિચારવું જોઈએ. પ્રભુપાદજી પણ ઉદાહરણ દ્વારા ઘણું બધું સમજાવે છે. હા ભગવાન કૃષ્ણના જે ભક્ત હોય એ પોતાને ભૂલી જાય અને ભગવાનને જ બધું માને. એટલે એક્ઝામ્પલ લેવું હોય તો કઈ પ્રાપ્ત થાય તો કે ભગવાનની કૃપાથી મને મળ્યું છે, બાકી હું તો એના લાયક છું નહીં. આ એના વિચાર સારણી હોય. હા જે મહેનત કરે, જે બુદ્ધિ હોય આપણી પાસે, જે શક્તિ છે, હા આ બધું કહે કે ભાઈ ભગવાન દ્વારા મને પ્રાપ્ત છે, બાકી હું તો આમાં નિમિત્ત માત્ર છું. પરંતુ સાધારણ જે પુરુષ હોય, જે આસુરી પ્રવૃત્તિ ધરાવતા હોય, એ લોકોના વિચારો કેવા? મેં મહેનત કરેલી છે, હા મારી બુદ્ધિથી મેં કરેલું છે, મારી પાસે આટલી તાકાત છે અને હવે હું આને વધારીશ, વધારેમાં વધારે વધારીશ. તો આનાથી શું થાય છે? અહંકારની ભાવના આવે છે. કેવી રીતે આવે છે? કારણ કે એમ વિચાર કરે છે ને કે ભાઈ અત્યારે મને એટલું પ્રોફિટ થયું છે, ભવિષ્યમાં એના કરતા હું ડબલ કરીશ, વધારવાનો. એટલે ભૌતિક જગતમાં સંકળાવાનો વિચાર ચાલી રહ્યો છે. કોઈ બિઝનેસમેન હોય, હા એ પૈસા કમાવતો હોય તો એનું હંમેશા પ્લાન શું હોય, એનો ગોલ શું હોય કે ભાઈ એક કંપની થઈ ગઈ, હવે બીજી કરીશ, પછી ત્રીજી કરીશ, પછી તો કે આ ગાડી લીધી, હવે ઓલી ગાડી લઈશ, પછી તો કે આ બંગલો ખરીદ્યો, હવે આવો બંગલો બનાવીશ, આ જમીન ખરીદી, હવે આવી જમીન ખરીદીશ. તો આ બધું એક પછી એક વધ્યા કરે છે. તો લોભ છે આ બધો. હા ભગવાન કહે છે આપણને કે તમે પૈસા કમાવશો એમાં મને વાંધો નથી કે છે, તમે ધન કમાવો વાંધો નહીં, પણ એ ધનને જો ભગવાનની સેવામાં નહીં લગાડો ને, ખાલી પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરશો ને, તો એ આસુરી વૃત્તિ કહેવાય છે. કારણ કે આપણે કહીએ ને કે ભૌતિક જગતમાં જ સંકળાવાના સાધનો ગોતી રહ્યા છીએ, કર્મના બંધનમાં બંધાઈએ છીએ. 3.9 નું શ્લોક અહીંયા આપણે રેફરન્સમાં લઈ શકીએ છીએ. યાદ આવે છે? ખબર છે ને કયો છે? યજ્ઞ માટે કરેલું કર્મ કોઈ દિવસે બંધન લાગુ કરતું નથી. કયો શ્લોક છે? લોકો યમ કર્મ બંધન. આ સમજવું ખૂબ જરૂરી છે કે પોતાના સ્વાર્થ માટે જો આપણે કર્મ કરવા જશું, પૈસા કમાવશું, ઈચ્છાઓ રાખશું, તો આપણને ભૌતિક જગતમાં બાંધી રાખશે. પરંતુ એને જો આપણે ભગવાનના એમાં લગાડી દઈશું તો એ દિવ્ય થઈ જાય છે અને એના કર્મના બંધનથી આપણે બચી જઈએ છીએ. એક બે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ બિઝનેસમેન છે, આ વર્ષે સમજો એને ફોર એક્ઝામ્પલ 5-10 કરોડ રૂપિયા કમાણા. પછી એ વિચારે કે ભાઈ હવે આને મારે ડબલ કરવાના છે, આવતા વખતે હવે હું હજી વધારે કમાઉં, આવતા વર્ષે ડબલ કરવું આને. પણ જ્યારે ભક્તો હોય ને, એ હંમેશા એમ વિચારે કે આ વર્ષે જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે, ભગવાને મને આપ્યું છે અને આમાંથી મારી માટે ઉપયોગી એટલું છે, બાકીનું હું ભગવાનની સેવામાં લગાડું. આ એની વૃત્તિ હોવી જોઈએ. તો ભગવાન આપણને અહીંયા સમજાવે છે. કોઈ બધી બધી ફિલ્ડમાં સમજી શકાય છે. આપણે રાજકારણની ફિલ્ડ સમજી લો તો એને એમ લાગે કે ભાઈ અત્યારે હું ઇલેક્શન લડ્યો, હવે હું અત્યારે જીતી ગયો, તો હવે ધીરે ધીરે કરીને મારે આમદાર થવું છે, ખાસદાર થવું છે, મંત્રી થવું છે. એની વધુ ને વધુ લાલસાઓ, લોભ વધ્યા કરે છે. ને આવી જ બધી ભૂલ આવી જ રીતે આપણે પણ કરીએ છીએ. યુથ વાળા જે છે શું કરે છે? સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટ ખોલેલા છે, પછી કે મારા ફોલોઅર્સ કેટલા છે, તો કે 100 છે. પછી કે 100 ના 1000 થાય, 1000 ના 10,000 થાય, 10,000 ના લાખ થાય, લાખના 10 લાખ થાય, કરોડ થાય. હમ ઈચ્છાઓ વધ્યા કરે છે પણ પૂરી થતી નથી, લોભ વધ્યા કરે છે. આ બધામાં ભગવાન ક્યાં છે? આખું જીવન આપણે પોતાનો જ વિચાર કરીએ છીએ, તો આમાં ભગવાન ક્યાં છે? ભગવાન ક્યાંય જ નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, ભગવાન કે છે આસુરી પ્રવૃત્તિ છે, ભગવાનની કૃપાથી મને આ બધું પ્રાપ્ત થાય છે. આ હંમેશા માઇન્ડમાં રાખવાનું છે કે હવે આ મને પ્રાપ્ત થઈ ગયું છે, તો આને હવે હું ભગવાનની સેવામાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકું, એનો આપણે વિચાર કરવો જોઈએ, ના કે પોતા માટે. આખું લોભ શું છે ને એ આ શ્લોકમાં આપણને સમજાવવામાં આવે છે. શાસ્ત્રોના ઉદાહરણ લેવા હોય તો કોનું કોનું ઉદાહરણ લઈ શકીએ આપણે? સૌથી પહેલું તો દુર્યોધનનું ઉદાહરણ અહીંયા લઈ શકીએ છીએ, હે ને?
ઓલરેડી એની પાસે બધું હતું તો પણ શું કે પાંડવોને જરાય નહીં આપવું, બધું મને જોઈએ છે, કહેતા હતા કે નહીં? હરે કૃષ્ણ. હા. બધું એને જોઈતું હતું. તો આ લોભ છે, અને લોભનું પરિણામ શું આવ્યું તમને બધાને ખબર જ છે. હા, આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. રાવણની સાથે પણ એવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ. રાવણ પણ કોણ હતું? લંકાના રાજા હતા. એ પછી પણ શું હતું? સોનાની હતી તો પણ કે ભાઈ સીતાજી જોઈએ છે ને આ ને તેને, લોભ, અહંકાર, અંતે શું થાય છે? વિનાશ થાય છે. એટલે આ શ્લોક આપણને સમજાય છે. હિરણ્યકશ્યપનું પણ ઉદાહરણ અહીંયા લઈ શકીએ. હા, કે આ સમગ્ર બ્રહ્માંડનો માલિક હું છું કે પછી ભગવાન નરસિંહે એમનો બતાડી દીધું કે શું છે ને શું નહીં. આ સમજવા જેવી બાબત છે કે જે ભક્ત હોય, જે ભગવાનના સાનિધ્યમાં હોય, એ હંમેશા એમ વિચારે કે ભાઈ જે કાંઈ પણ ભગવાન આપે છે ને એ મારી માટે પૂરતું છે, અને જો મારા ઈચ્છા કરતા વધારે જો મને કાંઈ પ્રાપ્ત થતું હોય તો ભગવાનને મારા ઉપર અહેતુકી કૃપા છે અને મારે એને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. અને ન મળે તો પણ શાંતિ રાખવી જોઈએ કે ભાઈ આજે નથી મળ્યું કારણ કે એ મારી માટે યોગ્ય નથી, એટલે મને નથી પ્રાપ્ત થયું. આ સમજવા જેવું બાબત છે. આ શ્લોકમાં 13મા શ્લોકમાં આપણને ખબર પડે છે કે ધન કમાવવું એ ખોટી બાબત નથી. ભગવાન કહે છે ભાઈ તું કમા, સારી વાત છે, તારે આગળ ઘણા બધા પૈસા છે, સારી વાત છે, પણ હું કરું છું ને એવો અહંકાર નહીં રાખ. એ આપણને અહીંયા સમજાય છે. એવો લોભ નહીં રાખ. હા, હંમેશા ધ્યાનમાં રાખો કે બધું ભગવાનની કૃપાથી થાય છે. ભગવાનની સેવામાં એનો ઉપયોગ કરવો જોઈએ આપણે, છે કે નહીં? હરે કૃષ્ણ. સમજાય છે આ શ્લોક? તો આપણે 14મા શ્લોક તરફ આગળ વધીએ. હા પ્રભુજી. 14મા શ્લોકમાં શું કહે છે? મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે. તો આ પણ કઈ ભાવના બતાડે છે આપણને? દ્વેષની. દ્વેષની ભાવના છે, અહંકારની ભાવના છે, અજ્ઞાનની ભાવના છે ને? આવું કરવું જોઈએ કે કોઈ દિવસે ન કરવું જોઈએ? કેમ? તો કે આવો વિચાર રાખીએ ને તો બહુ મોટા મોટા ભ્રમ ઉત્પન્ન થાય કે હું જ કરતા છું. સૌથી પહેલો ભ્રમ આ ઉત્પન્ન થાય આપણને. હા, કે હું જે કાંઈ પણ કરું છું બધી મારી શક્તિથી થાય છે, મારી મારી મહેનતથી હું કરું છું. બાકી તો જો આપણે આપણા મહેનતથી કરતા હોય તો કેમ આપણે આપણા મનનું બધું પૂરું કેમ નથી કરી શકતા? હા, ક્યારેક ક્યારેક તો કોઈકને એવું પણ થતું છે ભાઈ હું જ ભગવાન છું. ઈશ્વરોહમ અહીંયા જો કે છે, આ જો 14મા શ્લોકમાં ઈશ્વરોહમ એટલે કે છે કે ભાઈ હું જ ભગવાન છું, બધા ભોગ મારે જ ભોગવવાના છે. અહીંયા કે છે જો ભોગી, બધા ભોગ મારે જ ભોગવવાના છે કે છે. આ સમજવા જેવું બાબત છે કે જ્યારે આપણે આવી રીતે પોતાને ભગવાન કહીએ છીએ ત્યારે આપણી અંદર અહંકાર આવે છે, અને પછી આપણને લાગે છે કે ભાઈ મારી વગર તો અહીંયા કઈ ચાલશે નહીં, હું કહું એ જ બધું સાંભળશે અને મારી સામે કોઈ ટકી શકે નહીં. આવી બધી ભાવનાઓ આપણી અંદર ઉત્પન્ન થતી હોય છે, જેના લીધે આપણા અંદર અહંકાર નિર્માણ થાય છે. આ પણ આપણા પાપનો કહીએ ને કે એક ભાગ છે કે ભાઈ પાપ થઈ જાય છે એનાથી. અહંકાર આવે એટલે પાપ જ થાય, બીજું તો કઈ થાય નહીં આપણાથી. ભોગીની વાત કરીએ તો ઘણી બધી માધ્યમ છે, પૈસા છે, સત્તા છે, પ્રોપર્ટી છે, ઘણા બધા માધ્યમથી આપણને એવું લાગે કે ભાઈ હું જ કરી રહ્યો છું ને મારા ઇન્દ્રિય સુખ માટે મારે કરવાનું છે. હા, તો કોઈ દિવસે એ આત્મજ્ઞાન એને હોતું નથી કે ભાઈ હું કોણ છું, મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. પછી જયારે ક્યારેક સક્સેસ થઈ જાય તો કે ભાઈ મારી પાસે આટલું બધું છે, હવે હું સક્સેસ થઈ ગયો. પણ ભગવાન કહે છે તું સક્સેસ થઈ ગયો એ ભૌતિક જગત પૂરતો, પાછો અહીંયા જ આવીશ ફરીને. સક્સેસફુલ મનુષ્ય તો એને કહેવામાં આવે જે ભક્તિમાં તલ્લીન હોય, દ્રઢ નિશ્ચયપૂર્વક, અને એ જ સુખી થઈ શકે છે. અને આ ભૌતિક જગતનું જે સુખ છે એ ક્ષણિક છે, થોડા સમય માટે છે. આપણને બધાને હવે એનો અનુભવ છે. ધન હોય તો પણ થોડા સમય માટે છે, પદ પ્રતિષ્ઠા જે કાંઈ પણ છે, પ્રોપર્ટી છે, બધું થોડા સમય માટે છે. ઇવન શરીરની વાત કરીએ તો શરીર પણ થોડા સમય માટે છે. થોડા સમય પછી આ શરીર પણ નષ્ટ થઈ જવાનું છે. એટલે આ બધું આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો આ શ્લોકમાં આપણને જો ધ્યાન આપીએ તો ભોગની વાત કરે છે અને અહંકારની વાત કરે છે કે આપણી અંદર અહંકાર કેવી રીતે આવે છે. એટલે હંમેશા આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે, તો આપણે એ અહંકારથી પોતાને બચાવી શકીએ. જે પોલિટિકલ ફિલ્ડમાં હોય એ લોકોમાં આવું વધારે જોવા મળે. હા, કે જો મેં મારા વિરોધીને કેવી રીતે હરાવ્યો, હા, અથવા તો મારા વગર હવે કોઈ અહીંયા રાજ્ય નહીં કરી શકે, અથવા તો હું કોઈને રાજ્ય નહીં કરવા દઉં. આ બધું અહંકારની ભાવના છે.
આનાથી નુકસાન થઈ જાય છે. તો આ સમજવા જેવી બાબત છે. અહીંયા પણ આપણે રાવણને મૂકી શકીએ છીએ, હિરણ્યકશિપુને મૂકી શકીએ છીએ, કંસ મામાને મૂકી શકીએ છીએ, છે ને, કે હું કૃષ્ણને મારી નાખીશ ને હું કૃષ્ણનો વધ કરી નાખીશ ને આપણે બધી કથાઓ સાંભળેલી છે. હા, દુર્યોધનને પણ લાગતું હતું કે ભાઈ હું બહુ શ્રેષ્ઠ, મારા જેવું શ્રેષ્ઠ કોઈ નહીં. પછી તો કે આખે આખા વંશને લઈને ગયા, કાંઈ જ બચ્યું નહીં. તો આ સમજવા જેવી બાબત છે. એટલે ભક્તો હોય ને ક્યારે પણ એમ કેતો નથી કે હું ભગવાન છું, હંમેશા કે છે હું ભગવાનનો દાસ છું, સેવક છું ભગવાનનો. અને ભક્તિ કરતા હોય એટલે એને ખબર છે કે ભાઈ શક્તિ કોની છે, તો કે ભગવાનની છે. બુદ્ધિ કોની છે, તો કે ભગવાને આપી છે. આ જે સંધિ પ્રાપ્ત થઈ છે કોના દ્વારા થઈ છે? ભગવાન દ્વારા. હું સફળ થયો કોના દ્વારા? ભગવાન દ્વારા. એટલે એનામાં અહંકારની ભાવના આવતી નથી. આપણા ઘરમાં પણ આપણા બાળકો હોય, જયારે પાસ આઉટ થાય તો એને એમ લાગે કે ભાઈ હું પાસ થઈ ગયો, ને આપણે પાછળ કહેતા હોય બહુ હોશિયાર હતું, પેલા નંબરે પાસ થયો, એટલે એને હજી એવું થાય કે ભાઈ હા હું કઈક શ્રેષ્ઠ છું. આનંદ થઈ જાય. એને નાનપણથી સમજાવવું જોઈએ કે પાસ થયો એની પાછળ ઘણી બધી શક્તિઓ કામ કરે છે. તો કેવી રીતે? તો સૌથી પહેલું કે માતા પિતા જે એને સમયે સમયે ટોકતા કે ભાઈ ભણવા બેસ. બીજું, ભણવાની ઈચ્છા કોણે નિર્માણ કરી? તો કે ભગવાને. સ્કૂલ પાઠશાળામાં જતા ત્યારે શિક્ષક દ્વારા એને શીખવાડવામાં આવે છે. અને પછી ચોથો પાંચમો નંબર એનો લાગે છે કે એ પોતે, એની પેલા ઘણા લોકો કામ કરે છે એના ઉપર, ત્યારે એ પાસ આઉટ થાય છે. તો આ એને સમજાવવું જોઈએ. આનાથી કોઈ દિવસે અહંકારી નહીં આવે. જ્યારે પણ સફળ પ્રાપ્ત કરશે, જ્યારે પણ સફળ થશે, ત્યારે એના અંદર વિનમ્રતાની ભાવના હશે. ત્યારે એને યાદ આવશે કે મને મારા માતા પિતાએ શીખવાડ્યું છે કે ભાઈ આપણા એકલાથી નથી થતું, આપણી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની એમાં બાકીની બધી શક્તિઓ પણ કામ કરે છે. કોઈ દિવસે બીજાને હરાવવાની ઈચ્છા નહીં કરે. કેમ? કારણ કે એને ખબર છે મારા એકલાથી કાંઈ થવાનું નથી, મને ભગવાનની સપોર્ટની જરૂર પડવાની છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવું છે. કાંઈ પ્રાપ્ત થઈ જાય, અચાનક લાભ થઈ જાય, ઘણા બધાને થતા હોય અચાનક લાભ, તો કહે કે ભાઈ ભગવાને મને ગિફ્ટ આપ્યું છે, આવા વિચાર આવવા જોઈએ. હવે ભગવાન તરફથી મને ગિફ્ટ મળ્યું છે, તો આને હું ભગવાનની સેવામાં લગાડીશ. એવું નહીં કે ભાઈ મને મળ્યું છે તો હવે આને હું ભૌતિક જગતના સંસાધનોમાં વાપરું. એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. આનાથી આપણું પતન ન થાય, આનાથી આપણને અહંકાર ના આવે. આ સમજાણો છે શ્લોક? તો 15મા શ્લોક તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, આગળ આગળના શ્લોકમાં જઈએ તો કે છે કે ભાઈ મારા જેવું કોઈ બળવાન નથી, સુખી નથી. હું યજ્ઞો કરીશ, હું દાન કરીશ અને આનંદ પ્રાપ્ત કરીશ. તો આ પણ સમજવા જેવું છે. તો અહીંયા ધર્મના બાબતના વિચાર કરવામાં આવે છે, એ પણ અહંકારમાં કરવામાં આવે છે. જો સૌથી પહેલા શ્લોકમાં 13માં આપણે સમજ્યું લોભ કર્યો. લોભ કર્યો એટલે અહંકાર વધ્યો. લોભ કર્યો એટલે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી, ઈચ્છા કરી અને પ્રાપ્ત કર્યું. હવે પ્રાપ્ત થયું એટલે હવે અહંકાર વધ્યો કે હું કંઈક છું. હવે એ અહંકારને ધર્મ માટે યુઝ કરવામાં આવે છે. હવે સમજો, એ અહંકારને ધર્મના કામમાં યુઝ કરવામાં આવે છે. તો શું થાય છે? જ્યારે આપણે આવા વિચારો રાખીએ છીએ કે ભાઈ મારી આગળ બહુ બધું છે, હા, હું બહુ ઉચ્ચ કોટીના પરિવારમાં જન્મ મેં પ્રાપ્ત કરેલો છે, હું બહુ પ્રસિદ્ધ છું, હા, મોટા મોટા મંદિરોમાં જાઉં છું, હું દાન કરું છું, હું યજ્ઞ કરાવું છું, હા, પણ હૃદયમાં જો એના ભગવાન માટે પ્રેમ નહીં હોય, તો એક શ્લોક છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. શું કીધું ભગવાને એમાં આપણને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે મને પત્રમ પુષ્પમ ફલ મને પ્રેમથી અર્પણ કરે છે તેને હું સ્વીકાર કરું છું, તો હવે આ તો બધું ભક્તિભાવથી. અહંકારમાં અર્પણ કરેલું છે, તો ભગવાન સ્વીકાર કરશે કે? ના પ્રભુજી. તો આ સમજવા જેવું છે. ભગવાનને પૈસાની કોઈ આવશ્યકતા નથી. ભગવાનને થોડી ભૌતિક જગતમાં જીવન જીવવાનું છે તો એને પૈસાની જરૂર પડે. આ સમજવા જેવું છે. તો પ્રભુપાદજી પણ કહે છે કે ભાઈ પૈસા કમાવા ખોટી વાત નથી, પૈસા કમાવ સારી વાત છે, પણ પછી એના પછીનો જે અહંકાર ને લોભ ઉત્પન્ન થાય છે ને, એ તમારી માટે હાનિકારક છે. અને એના ઉપરથી જ્યારે તમે દાન કરવા જાઓ છો, મોટે મોટા દાન કરો છો, લાખોના કરોડોના, પણ એની પાછળ ભાવના જ નથી, તો હું એને સ્વીકાર કેવી રીતે કરીશ? એ તમારા મનનું સમાધાન થયું કે તમે દાન કર્યું, પણ ભગવાનને તો ખબર છે ને કયા ઈચ્છાથી દાન કરેલું છે.
તો પાછું ભગવદ્ ગીતાના એક અધ્યાયમાં આવી જાઓ, જેની અંદર ભગવાન કહે છે દાનનું મહત્વ. એની અંદર આપણને સમજાવે છે કે કયા ગુણની અંદર કરેલું દાન શું રિઝલ્ટ આપે છે. તો અહીંયા તો ક્યાંય ભગવાન છે જ નહીં દાનના અંદર, તો શું રિઝલ્ટ મળશે? એટલે ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે આ પ્રમાણે બધા મોહની અંદર ફસાઈ ગયા છે. એ પોતાના ધનને પોતાની ઓળખ બતાવે છે, એ પોતાની આત્મા તરીકેની ઓળખ ગુમાવી બેસે છે જ્યારે એની પાસે બહુ પૈસા આવી જાય છે, ત્યારે એને એવું લાગે છે કે ભાઈ હું ઊંચા કુળમાં જન્મ લીધેલો છે મેં, ફસાવાના કામ થાય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝામ્પલ આપું અહીંયા તો પ્રહલાદ મહારાજ લઈ શકીએ આપણે કે ભાઈ રાક્ષસ કુળની અંદર જન્મ પ્રાપ્ત થયો પણ મહાનમાં મહાન ભક્ત બની ગયા. કેમ? વિચાર ભગવાનમાં હતા. હા, વિદુરજી, આપણને બધાને ઓરિએન્ટેશનના ક્લાસ જો આપણે ભણ્યા હોય તો એમાં ખબર છે કે વિદુરજી હતા. વિદુરજી કોણ હતા? અરે દાસી કૃષ્ણ. પુત્ર હતા. હરે દાસી પુત્ર કૃષ્ણ. હતા પ્રભુજી. છે ને, પણ એ દાસી પુત્ર હોવા પછી પણ સ્થાન કયું પ્રાપ્ત કર્યું? મહાભારતની જો આપણે કથા વાંચીએ તો જ્ઞાની પુરુષોમાં એક હતા. છે ને, મોટું સ્થાન પ્રાપ્ત થયું એમને. શું કામ? કારણ કે ભગવાનની સેવા. આ સમજવા જેવી બાબત છે. આપણને લાગે કે ભાઈ આપણે પૈસા કમાવીએ છીએ, આપણે નથી કમાવતા. ભગવાન દ્વારા આપણને એવી સિચ્યુએશન નિર્માણ કરીને આપેલી છે કે આપણે સહેલાઈથી કમાવી શકીએ. અને આપણને જેટલું ઉદર નિર્વાહ કરવાનું છે એટલું ભગવાન પૂરતું પાડે છે. એનાથી ક્યારેક ક્યારેક આપણને વધારે પણ આપી દે છે, પણ આપણે એ સમજી નથી શકતા. આપણને લાગે છે કે ભાઈ આ આપણી માટે છે અને આપણે એનો પોતા માટે ઉપયોગ કરીએ છીએ. જ્યારે દાન કરવાની વાત આવે ને ત્યારે આપણે 500 ને 1000 રૂપિયા દાન કરીએ છીએ. કેમ? તો કે ભાઈ ભગવાન આટલું જ લ્યો. પછી ભગવાન વિચાર કરે કે ન કરે કે હું તને આટલો કોઓપરેટ કરું છું કે તું આ ભૌતિક જગતમાંથી બહાર નીકળી જા, તો તું હજી ભૌતિક જગતમાં જઈ રહ્યો છે. એટલે પછી ભગવાન શું કરે? કોઈ સ્થિતિ એવી નિર્માણ કરી દે કે એના જીવનમાં દુઃખ આવે. પછી આપણને એવું લાગે કે ભાઈ મેં તો બધાનું સારું કર્યું હતું, હવે મારી સાથે કેમ બધા આવું કરે છે? આ સમજવા જેવી બાબત છે. આપણે આ જ ભૂલ કરીએ છીએ. એટલે અહીંયા કહે છે કે ભાઈ કોઈ દિવસે અહંકાર ના આવવો જોઈએ, કોઈ દિવસે લોભીપણું ના આવવું જોઈએ. જો આ બધું આપણી અંદર આવશે તો આપણે એના દ્વારા જે કાંઈ પણ ભગવાનની સેવા કરશું ને બધી સેવા વ્યર્થ જશે. એટલે ભગવાન એ સમજાવે છે કે તમારે જે કાંઈ પણ કરવાનું છે ને તમે એને એવી ભાવના સાથે કરો કે તમને સારું ફળ આપે. એ ભાવના સાથે ન કરો કે તમને એનું કોઈ રિઝલ્ટ જ ન મળે. તો આ ત્રણેય શ્લોકને જો આપણે ધ્યાનથી જોઈએ, પહેલા શ્લોકમાં લોભ, બીજા શ્લોકમાં અહંકાર અને ત્રીજા શ્લોકમાં અહંકારમાં આવીને આપણે ધર્મ માટે જે કામ કરીએ છીએ એની બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે ઉદાહરણો આપ્યા હતા ને એ દેખાય છે જો કંસનું ને બધા. હું નિયંત્રણ અને ભોગવનાર છું. હું સંપત્તિ સંપૂર્ણ અને શક્તિશાળી છું અને મારા દુશ્મનો પરાજિત થાય છે અને હું જ ખુશ છું. આ બધું ખોટા અહંકાર સૂચવે છે જે આત્માને ભૌતિક પદાર્થ સાથે જોડી દે છે. બધું જ મારી શક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે આવું જો વિચાર રાખે છે તો એ હજી અહંકારમાં આવે છે અને એનું નુકસાન કરી લે છે. એટલે આ બધું ધ્યાન રાખવા જેવી બાબતો છે. પાછું આ બધી ભૂલ આપણાથી થવી વ્યાજબી નથી. અહીંયા કહે છે જો હું દરેક વસ્તુનો સ્વામી છું, હું ભોગવનાર છું અને હું સંપૂર્ણ શક્તિશાળી અને ખુશ છું. જ્યારે કે જો આપણે આટલા શક્તિશાળી હોઈએ તો શું કામ આપણે મન વાંછિત ફળ નથી પ્રાપ્ત કરી શકતા? શું કામ આપણે આપણી ઈચ્છાઓને ઇન્સ્ટન્ટલી કહે ને કે પૂરી નથી કરી શકતા જો આપણા દ્વારા બધું થતું હોય તો? એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હવે આગળ વધીએ તો 16મો શ્લોક, જેની અંદર ભગવાન આપણને હવે સમજાવે છે કે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે, નુકસાન કરી લે છે. કરે છે કે નહીં? અનેક ચિત્ત વિભ્રાંતા એટલે શું? અનેક ચિત્ત, અલગ અલગ બાબતોમાં આપણું મન હોય. કેવી રીતે હોય? અહીંયા બેઠા છીએ, અહીંયાથી વિચાર કરે કે ભાઈ હા મારે ઓલા સાથે આ વ્યવહાર કરવાનો હતો, મારે ઓલા પાસેથી આ પૈસા લેવાના હતા. હા, અલગ અલગ. કોઈ સોશિયલ મીડિયાનો વિચાર કરતું છે, અરે આજે ફોલોઅર્સ નથી વધ્યા, ઓકે આજે કાંઈ એવું કન્ટેન્ટ બનાવું કે ફોલોઅર્સ વધી જાય. હા, કોઈ પોતાના દુશ્મન વિશે વાત કરતો છે, કોઈ પોતાના પ્રસિદ્ધ વિશે વિચાર કરતું છે, કોઈ પોતાના ભોગ વિલાસના સંસાધનો પ્રત્યે વિચાર કરતું હશે. હા, તો આવું જો મન હોય અલગ અલગ બાબતોમાં વ્યસ્ત, તો એ ભગવાનમાં સ્થિર થઈ શકે કે?
એક એક્ઝામ્પલ આપું તમને એટલે તમને તરત ખબર પડશે. તમારા હાથમાં બધા પાસે મોબાઈલ છે. એ જ મોબાઈલની અંદર સમજો તમારા મોબાઈલમાં 50 થી 100 એપ્લિકેશન છે, બરાબર? એક સાથે હું 50-60 એપ્લિકેશન ચાલુ કરી દઉં, હવે મોબાઈલ ચાલશે કે સ્લો થઈ જશે? હરે કૃષ્ણ. સ્લો થઈ જશે. શું કામ? સ્લો થઈ જશે. હા, એની પાછળનું કારણ શું? શું કામ સ્લો થઈ જશે? કેમ કે એમાં બધું વધારે પડતો પ્રભુજી ભરાઈ ગયો. મલ્ટીટાસ્કિંગ થશે એટલે હેંગ થઈ જશે પ્રભુજી. તમારી બુદ્ધિ અલગ અલગ જગ્યાએ લાગી જશે ને, એવી રીતે મોબાઈલની બુદ્ધિ પણ અલગ અલગ જગ્યાએ લાગી જશે. એની જે રેમ છે એ રેમ ઉપર પ્રેશર આવશે કે ભાઈ આ ખોલવાનું છે કે ઓલું ખોલવાનું છે, બેકગ્રાઉન્ડમાં આને ચાલુ રાખવાનું છે કે આને ચાલુ, એને ખબર નથી શેને ચાલુ રાખવાનું. સેમ આપણું છે. આપણા માઇન્ડમાં પણ આવી રીતે 17 એપ્લિકેશનો ચાલતા હશે. એપ્લિકેશન કે વિચારો. તો આપણે પણ કોઈ દિવસે ભગવાનમાં સ્થિર થઈ શકશું નહીં. આ બહુ જરૂરી છે. એટલે કે છે કે મોહજાલ સમાવૃત્તા, એટલા માટે કે છે કે મોહજાળની અંદર ફસાઈ જાય છે. આ દુનિયા છે એક મોહજાળ છે, આ તમને ફસાવે છે. સમજાય છે? તમે ઝાડુ જોયું હોય, હા, તો તમને ખબર હોય કરોળિયો હોય અને તમે ધ્યાનથી જોજો કેવી રીતે એનું ઝાડુ ગૂંથેલું હોય, એકદમ પરફેક્ટ હોય કે એમાં કોઈ કીડું આવે, હા, કે એમાં બરાબર એમાં ફસાઈ જ જાય. કોઈ પણ જંતુ રહે એ બરાબર એમાં ફસાઈ જશે, એનાથી બહાર નીકળવું એને મુશ્કેલ જ થાય. એટલે આપણે જોઈએ છીએ ક્યારેક ક્યારેક કે એવું જ્યાં ઝાડુ જોવા મળે ત્યાં કીડું ફસાયેલું હોય છે અને મૃત્યુ મુખે પડેલું હોય છે. શું કામ? કારણ કે એને બહાર નીકળવાનો રસ્તો જ નથી ખબર. સેમ આપણી માટે છે. ભૌતિક જગતમાં આપણે આ મોહજાળમાં એવી રીતે ફસાઈ ગયા છે કે આપણને બહાર નીકળવાનો રસ્તો જ ખબર નથી. આપણને ખાલી અહીંયા પૈસા દેખાય છે, સત્તા દેખાય છે, તો એને પ્રસિદ્ધિ દેખાય છે, આજ બધું દેખાય છે આપણને. સંબંધો દેખાય છે, હા, અને આ જ છે જે જીવાત્માને બાંધી રાખે છે કે નહીં? થાય ને આપણને એવું કે લાવ થોડા પૈસા કમાઈ લો, પછી થોડા આવે એટલે હજી થોડા કમાઈ લો, પછી હજી થોડા કમાઈ લો. આ હજી હજી કરીને વધતું જ જાય છે, કોઈ દિવસે પૂરું થતું નથી. અને પૂરું થતું નથી એટલે જ અહીંયા કે છે કે પ્રસક્તા કામ ભોગેશુ. કામ ભોગેશુ પ્રસક્તા એટલે શું? હરે કૃષ્ણ. પોતાને ખુશ કરવાની વાત આવે છે અહીંયા, પોતાના ઇન્દ્રિય સુખ માટે. જેમ કે સારું ખાવું, હા, સારા કપડાં પહેરવા, હા, સારું જીવન જીવવું, પ્રસિદ્ધિ મેળવવી, ભોગવિલાસના ઇન્દ્રિય તૃપ્તિના સાધનો કરવા, આ એના જીવનનું લક્ષ્ય બની જાય છે. આ એનો ગોલ તૈયાર થઈ જાય છે. હવે આ મારું જીવન સારું જાય ને, હું એન્જોયમેન્ટ વાળું જીવન જીવું ને, એ મારી માટે મહત્વનું છે એવું એને લાગે છે અને એવું પ્રવૃત્તિ કરીને એવું જીવન જીવે છે. તો એનાથી શું થાય છે? પતંતી નરકે શુચૌ. એટલે હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? જી પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, આવે છે. ઓકે. તો આના પછી શું થાય છે તો કે પતિત થઈ જાય છે. પતિત ઇન સેન્સ કે નરકમાં જવાની તૈયારી કરી નાખી છે. આ સમજવા જેવું છે. હા, શાસ્ત્રોના અંદર તમે શાસ્ત્રો વાંચો ઘણા બધા, ગરુડ પુરાણ ને ઘણું બધું, તમે ભગવદ ગીતામાંથી પણ સમજી શકો છો કે નરક ક્યારે પ્રાપ્ત થાય છે તો કે મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે. હા, અને શાસ્ત્રોની અંદર ઘણી બધી જગ્યાએ નરકનું વર્ણન છે. સાંભળી લેજો કેવી કેવી સ્થિતિઓ છે. હા, જ્યાં મન કોઈ દિવસે શાંત ન રહી શકે. હા, આ અત્યારે ભૌતિક જગતની સ્થિતિ હું તમને સમજાવું છું કે મન કોઈ દિવસે શાંત ન રહી શકે, ઊંઘ ના આવે, આખી આખી રાત જાગ્યા કરીએ, હા, એક પછી એક પછી એક સતત વિચારો ચાલ્યા કરે, વિચારોની પાછળ ડર તૈયાર થાય. આ સમજવું ખૂબ જરૂરી છે. અને આવા ઘણા બધા ઉદાહરણો છે આપણી પાસે. આપણે દુર્યોધનનું લઈએ, રાવણનું લઈએ, હિરણ્યકશ્યપનું લઈએ, ઘણા બધા છે. ઇવન અજામિલ પણ આમાં આવી જાય છે. એને પણ એક પ્રકારનો લોભ હતો, ખબર છે ને? અજામિલ એ પણ ઇન્દ્રિય શક્તિ માટે પ્રયત્ન કરતા હતા. સાધુ બ્રાહ્મણ પણ થઈ જાય છે કે ભાઈ ઇન્દ્રિય વિષયોમાં આવી જાય છે અને પછી પાપના ભાગી બની જાય છે. પણ એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. કેવી રીતે? તો કે લાસ્ટમાં ભગવાનનું નામ લઈ લે છે. તો આપણી માટે પણ આ બહુ મહત્વનું છે કે જ્યારે આપણે કોર્પોરેટ જીવન જીવતા હોય ત્યારે આપણને ઘણી બધી ઈચ્છાઓ વ્યક્ત થતી હોય કે ભાઈ મને પ્રમોશન મળી જાય, હા, મને કોઈ ઉચ્ચ પદ મળી જાય, મારો પગાર વધી જાય. આવી આપણને એક સતત માઇન્ડમાં કંઈક ને કંઈક ચાલતું હોય છે. જે કોઈ પણ ફિલ્ડમાં હોય, કોઈ સોશિયલ મીડિયા પર હશે, કોઈ પૈસાના બાબતમાં હશે, હા, પણ ભક્તની વિચારસરણી કેવી હોવી જોઈએ ને એ સમજવા જેવું છે.
કે ભક્ત હંમેશા એક જ ભૂમિકા રાખે. કઈ ભૂમિકા રાખે? કે હું વધારેમાં વધારે ભગવાનને પ્રસન્ન કેવી રીતે કરી શકું એ માટે એનું મન ચાલતું હોય, તો હું વધારેમાં વધારે કેવી રીતે ભગવાનમાં સ્થિર થઈ શકું, તો એ પોતાને બચાવી શકે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હે ને? એક ઉદાહરણ આપું. તમારા ઘરમાં 5 મેમ્બર હોય, હા, અને 5-6 મેમ્બર છે. એ 5-6 મેમ્બરને તમે સમજી લો કોઈ વસ્તુ પકડાવો છો, તો તમે 5ને અલગ અલગ એક જ વસ્તુ આપશો ને તો એ પકડી શકશે. આપણે એમ સમજી લે ભગવદ્ ગીતા, ચલો તમારા ઘરમાં 5 મેમ્બર છે, 5 મેમ્બરને તમે પ્રત્યેક એક એક ભગવદ્ ગીતા આપો છો, પકડી લેશે કે નહીં પકડી લે? પકડી લેશે. હવે આવી જ રીતે 5-6 ભગવદ્ ગીતા એક જ સાથે હું તમને આપું, તમને વજન લાગશે કે નહીં લાગે? લાગશે પ્રભુજી. આ હા સમજવાનું પ્રભુજી, છે લાગશે. કે જ્યારે જીવનમાં ગોલ એક હોય છે ને, ભગવાન પ્રતિ હોય છે ને, તો એ આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જ્યારે ગોલ ભગવદ્ ગીતાને સમજીએ પછી આપણને આપણા ગોલ ખબર પડે છે, એનાથી પહેલા તો ખબર હોતી નથી. તો એનાથી પહેલાનું જે જીવન છે એ કેવું હોય છે આપણું? આવું હોય છે, એકદમ વજનદાર. વજનદાર ઇન સેન્સ કે ભારે ભારે, એટલે આપણે દુખી રહીએ છીએ કે ભાઈ એક સાથે આપણે 10 વિચારોને પકડી રાખ્યા છે. આ પણ કરવું છે, આ પણ કરવું છે, ઓલું પણ કરવું છે, ઓલું પણ કરવું છે. એમાંનું એ કઈ થતું નથી. એટલે પછી આપણે થઈ જઈએ છીએ નિરાશ. અને પછી એ પૂરું કરવા માટે એ ન કે એના પ્રકારે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને પછી આપણી ઈચ્છાઓના આધારે આપણે ન કરવા જેવા કાર્યો કરીએ છીએ અને પાછા ઇન્દ્રિય તૃપ્તિના સાધનમાં ફસાઈ ને પતિત થઈએ છીએ ને નરકના માર્ગ ઉપર જઈએ છીએ. સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો હા મોહજાળ શું છે? તમે કહેશો પ્રભુ પ્રશ્ન ક્યાં પૂછો છો તમે? હરે કૃષ્ણ. આપણે ચર્ચા કરી હમણાં કે ઇન્દ્રિયોના સંસાધનોમાં આપણે આસક્ત થઈ ને એમાં ફસાઈ, આ જ આપણો મોહજાળ છે ને? આપણે પણ આવા 10 વિચારો કરીએ છીએ. આપણે મારે આ કરી લેવું છે, મારે ઓલું કરી લેવું છે. તો આ ચક્રમાં ફસાવાનું નથી. એમ આપણને આ શ્લોક સમજાવે છે કે આ ભૌતિક જગત તમને કેવી રીતે ફસાવે છે. એક પછી એક ઈચ્છાઓ નિર્માણ કરાવે છે ને કોઈ દિવસે ઈચ્છાઓની એન્ડ આવતો નથી. આવે છે કોઈ દિવસે ઈચ્છાઓનો એન્ડ? જોયું છે કોઈ દિવસે કે ના ભાઈ ઈચ્છાઓ પ્રભુજી. પૂરી થઈ ગઈ, હવે કોઈ ઈચ્છા નથી, એવું થાય છે? ના પ્રભુજી, ઈચ્છાનો કોઈ દિવસ અંત આવતો જ નથી. તો આ સમજવાનું છે કે ભાઈ એક પછી એક ઈચ્છાઓ વધ્યા જ કરે છે. અને એ જ અહીંયા સમજાવે છે આપણને કે કેવી રીતે ફસાવે છે. જો અહીંયા માછલીનું ઉદાહરણ આપ્યું છે ખૂબ સરસ. હા, કે સેંકડો ને હજારો ઈચ્છાઓ અને ભ્રમણાઓના જાળથી બંધાયેલા છે. ઉદાહરણ આપે છે અહીંયા. ઓકે, ઉદાહરણ નથી આવેલું એમાં, પણ માછલીનું પણ એવું જ થાય છે. એને લાગે છે કે ભાઈ કઈ ખાવાનું છે, એ જાય છે ત્યાં ફસાઈ જાય છે એમાં ઓલા કાંટાની અંદર. તો આગળ કે છે કે ભાઈ હજી શું પ્રોબ્લેમ થાય છે? તો કે ભાઈ પોતાના જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા ધન સંપત્તિ તથા મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે, એટલે દેખાડો કરે છે, પોતાને શ્રેષ્ઠ માનતા હોય. એટલે કે અહીંયા ફરીથી વાત આવે છે ભાઈ દેખાડાની, દંભની વાત આવે છે. દંભ આવે એટલે અહંકાર આવી ગયો. બંને એક સાથે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા. હરે કૃષ્ણ. બોલો માતાજી, કઈ કેવું છે? ઓકે, તો આ શ્લોકમાં આપણને સમજાવે છે કે ભાઈ ધર્મનો ઉપયોગ પણ જો કોઈ કરતું હોય, દેખાડો કરતું હોય, તો એ શેની માટે કરે છે? ભગવાનના પ્રસન્નતા માટે થઈને નથી કરતા. તો કે ભાઈ પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે કરી રહ્યા છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. આપણે પ્રયત્ન કરશું 1-2 ઉદાહરણો દ્વારા સમજવાના. પણ આ પણ બહુ મહત્વનો શ્લોક છે આપણા જીવનની અંદર. આપણે ઘણી બાબતો કરીશું કામ ખાલી દેખાવા માટે કરીએ છીએ, ખાલી દેખાડો કરવો છે આપણને, ખાલી બતાડવું છે કે ભાઈ હું કઈક છું, હું કઈક કરી રહ્યો છું, કે મારી પાસે બહુ પૈસા છે, હું બહુ શ્રેષ્ઠ છું. હા, પોતાને મહાન બતાડવું હોય ત્યારે આપણે આવું બધું કરતા હોય છે. હા, હવે હું નામ નથી લેતો પણ તમને બધાને ખબર છે ઘણા બધા લોકો પોતાને બહુ મોટા મોટા સંત મહાત્માઓ કહે છે. હા, એ લોકો કહે છે કે ભાઈ અમારે રોજ ભોજન પ્રાપ્ત થાય છે અને રોજ કરોડો લોકો જમી જાય છે. હા, અને બેસીને કથાઓ કરાવતા હોય છે અને એવું કે ભાઈ અમારી સંસ્થા તો આમ કરે છે. આનો અર્થ શું થયો? જો તમે એનું આખું સ્ટ્રક્ચર ધ્યાનથી જુઓ, તેમાં ભગવાન ક્યાંય હોતા નથી. ભગવાન નિમિત્ત માત્ર હોય છે અને બતાડવું બધી પ્રસિદ્ધિ હોય છે કે હું કઈક છું. એટલે પાછું અહીંયા દેખાડો ને અહંકાર પાછું નિર્માણ થાય છે. સમજાય છે?
પણ જે સાચો ભક્ત હોય ને એ કોઈ દિવસે પોતાને મહાન ન માને, એ કોઈ દિવસે ઓલું ન કરે, ઘાસથી પણ નમ્ર હોય. હા, ઘાસથી પણ નમ્ર હોય. હવે હું જયારે એમ કહું ને તમને ઘાસથી નમ્ર હોય, એટલે તમારે સમજવાનું કે શેની વાત કરે છે પ્રભુજી, શેની વાત થઈ આ? તૃણાદપી સુનિચેન તરોરપી હા, સુનિષ્ણુના. સુનાદપી સુનિશુનતરોરપી તો સંશુન. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આને કહેવાય આત્મસંમિતા. અને સ્તબ્ધાની વાત કરે છે. સ્તબ્ધા એટલે શું? સ્તબ્ધ એટલે શું ખબર છે? સ્તબ્ધા એટલે શું? અહીંયા એક એવી પરિસ્થિતિ કે ફોર એક્ઝામ્પલ મારાથી કાંઈ ભૂલ થતી હોય અને તમે આવીને મને કહેતા હો કે પ્રભુજી તમે આ ભૂલ કરી રહ્યા છો, અને હું તમને કહું ના ના એવું કાંઈ ના હોય, હું જે કહું છું એ જ સાચું. આને કહેવાય સ્તબ્ધતા, કે સાંભળે જ નહીં. ગુરુ કે શાસ્ત્ર કે કોઈ કેટલું પણ સમજાવે ને, નહીં, મને બધું ખબર છે ને, તું મને નહીં શીખવાડ. આ જે પ્રવૃત્તિ છે ને, આ પ્રવૃત્તિ અહીંયા સમજાવે છે આપણને કે મારે કોઈની જરૂર નથી. તું બનાવવા હોય તો બનાવ ગુરુભાઈ, મારે કોઈ ગુરુની જરૂર નથી. મારી પાસે બધું છે. હું ચેટ જીપીટી અથવા તો ગૂગલ એઆઈ ઉપરથી બધું જાણી લઈશ. આ એની વૃત્તિ. પણ એ ભૂલી જાય છે કે ભાઈ ચેટ જીપીટી ને ગૂગલ એઆઈ પણ મનુષ્ય જ બનાવેલું છે. હા, એમાં એ ગોટાળે ચડી જાય એવું છે. એટલે એના ભરોસા પર રહેવા જેવું છે ને, પણ શું કે છે ભાઈ હું બધું જાણું છું. આને કહેવાય સ્તબ્ધ. આગળ કે છે ધન માન મદાન્વિતા એટલે શું? ધન માન અને મદાન્વિતા. મદા એટલે કે ભાઈ એક પ્રકારનો નશો કહીએ ને આપણે, એ તો શેનો નશો કરી નાખે છે? ધનનો નશો થઈ જાય છે, માન સન્માનનો નશો થઈ જાય કે મારી પાસે બહુ પૈસા છે ને, મને બધા વેલ્યુ આપવી જોઈએ, પ્રતિષ્ઠા, હા, સત્તા, બધું મારું જ હોવું જોઈએ, બીજું બધાનું કોઈનું કાંઈ હોવું જ ન જોઈએ, હું જ શ્રેષ્ઠ. આવી રીતે નશાઓ વધારે છે કે આને નશો કહેવાય, પૈસાનો ને બધાનો આને નશો કહેવાય. અને આ નશો કરે એટલે પછી એ ફસાઈ જાય છે. પછી શું થાય છે? યજંતે નામ યજ્ઞસ્તે. હવે એની આગળ બહુ પૈસો આવી ગયો છે, બહુ બધું આવી ગયું છે. હવે પોતાને એટલું શ્રેષ્ઠ માને છે, એટલું શ્રેષ્ઠ માને છે કે ભાઈ મારા જેવું બીજું કોઈ નહીં. એટલે હવે એને દેખાવો કરવા માટે મોટા મોટા યજ્ઞો કરાવે. હા, મોટા મોટા બેનરો લગાડશે, ફ્લેક્સ લગાડશે, એમાં મોટા મોટા ફોટો હશે, ન્યૂઝપેપરમાં મોટી મોટી જાહેરાતો આપશે, સ્ટેજ બનાવશે, હા, ત્યાં સન્માન કરશે, પોતાનું કરાવશે સન્માન. પણ એ ક્યાંય ભગવાન છે કે? જોયું છે ક્યાંય ભગવાન? ક્યાંય ના જ જોવા પ્રભુ. નથી મળતું. આ યજ્ઞ કર્યું છે પોતાના હિત માટે, ના કે ભગવાનની પ્રસન્નતા માટે. તો ભગવાન કે છે જો આપણો હેતુ ભગવાનની પ્રસન્નતા માટેનો નથી ને, તો એ યજ્ઞ આપણને નરકમાં લઈ જાય છે. એટલે ફરીથી ઓલો 3.9 નંબરનો શ્લોક અહીંયા કામ કરે છે કે જ્યારે ભગવાન માટે કરેલું કોઈ પણ કર્મ, ભગવાનની સેવામાં કરેલું, હા, કોઈ પણ કર્મ આપણને દિવ્ય તરફ લઈ જાય છે. પરંતુ અહીંયા કહે છે ને આપણને ઓલો શ્લોક, યજ્ઞા કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન છે ને, મુક્ત સંઘ સમાચાર વાળો જે શ્લોક છે, 3.9 નંબરનો શ્લોક છે. ખબર નથી, પણ ત્રીજા અધ્યાયનો શ્લોક છે એટલું ખબર છે મને. તેની અંદર એ જ કે છે કે જ્યારે ભગવાન માટે જો કામ નથી કરેલું તો એક કર્મનું બંધન આપણને લગાડી દે છે. તો આવી રીતે આપણે દમના અંદર આવે છે. એટલે કે છે કે ભાઈ નામ માટે યજ્ઞ કરે છે, ખાલી પોતાના નામ માટે, ભગવાનના નામ માટે નહીં. નામ યજ્ઞ છે દંભે ના વિધિ પૂર્વકમ. દંભ એટલે દેખાડો કરીને આ બધી વિધિઓ કરે છે, હા, અવિધિ પૂર્વકમ, જેમાં વિધિ જ નથી. આ સમજવું ખૂબ જરૂરી છે કે શાસ્ત્રોએ શું કીધું છે એનાથી કાંઈ લેવા દેવા નથી, ગુરુનો આદેશ શું છે એનાથી કાંઈ લેવા દેવા. ભાઈ મને ફાવે છે ને એટલે હું કરું છું, મારી ઈચ્છા થાય ને એટલે હું દાન કરું છું. અરે તારી ઈચ્છા થઈ દાન કરવાની, પણ કયા ગુણની અંદર દાન થઈ રહ્યું છે? સાચે ભગવાનના માટે થઈને તને લાગી રહ્યું છે કે તું પોતાની પ્રસિદ્ધિ માટે દાન કરી રહ્યો છે? આ અંદર આવવું જોઈએ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આ દક્ષ પ્રજાપતિ સાંભળ્યું છે તમે એમના વિશે? મોટા મોટા યજ્ઞો કરેલા હતા હા પ્રભુજી, શિવજી યજ્ઞ માટે કર્યો થઈને, હતો, છે ને? બકરાનું મોટું મળ્યું. હા, રાઈટ. હા, એ તમને માતાજીઓને ખબર હોય કારણ કે તમારા એમાં આવતું હોય, ઓલું વ્રત છે કઈક, છે ને? બરોબર છે. શિવજીનું અપમાન કર્યું હતું. હા, લાસ્ટમાં શું થયું હતું કે આખા યજ્ઞનો વિનાશ થઈ ગયો. આ સમજવું ખૂબ શિવજીના જરૂરી છે. સસરા શિવજીના હા, સસરા હતા ને, પાર્વતીજીના પિતા અને યસ. શંકર સતીના પિતા ભગવાન હતા. સસરા. પાર્વતી તો બીજો જન્મ હતો. સતી માતાના પિતા. સતી, યસ, સતી માતા. આ સમજવું જરૂરી છે.
કે ભાઈ અહંકારમાં આવે અને યજ્ઞ કરે તો એ કોઈ દિવસે ફળ આપતું નથી, એ બધું નષ્ટ જ થઈ જાય છે. આપણી માટે પણ આ લાગુ થાય છે કે આપણે જયારે દેખાવા માટે કરતા હોય છે ત્યારે નુકસાન થઈ જાય છે. રાવણ કેટલા મોટા હતા, મહાન પંડિતમાં એમની ગણના થતી હતી, કેટલા યજ્ઞ કરતા, શિવજીની કેટલી ઉપાસના કરતા હતા, કેટલી બધી. તો હવે તમે મને કહો, એક સાઈડ એમણે શિવજીની આટલી મોટી ઉપાસના કરેલી છે તો પણ એનો અંત થઈ ગયો કે નહીં? શું કામ? આ જ બધી બાબતોના લીધે. એ કઈ ભગવાનના વિરોધમાં હતા? ભગવાનના વિરોધમાં હતા કે રાવણ કોઈ દિવસે? નહીં. પણ એ જે કહે ને કે જે કૃત્ય ચાલુ કર્યું એ અહંકારમાં આવીને કર્યું, ને અહંકાર છેવટે એમનો નાશ કરી ગયો. તો આ સમજવું ખૂબ જરૂરી છે. એવી જ રીતે તમે હિરણ્યકશ્યપને પણ લઈ જોઈએ. એ પણ બહુ રાફડાના રાફડા ઉભા કરી નાખ્યા હતા, યાદ હોય તો. એટલું તપ કરેલું હતું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તપ તો કર્યું એણે, હા, બ્રહ્માજીને પ્રસન્ન પણ કર્યા, જે જોઈતું તે વરદાને પ્રાપ્ત કર્યું, પણ આમાં ક્યાંય ભગવાન જ નહોતા. તો જ્યારે જ્યારે આપણે ભગવાનથી વિખૂટા પડીએ છીએ ત્યારે ત્યારે આપણું પતન નિશ્ચિત છે, એ અહીંયા સમજાય છે આપણને આ બધી કથાઓ દ્વારા. તો ભક્ત હોય એને હંમેશા વિચાર રાખવાનો છે કે હું ભગવાનનો દાસ છું, જે સેવા છે એ બધી ગુપ્ત રીતે થવી જોઈએ, કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા રાખવાની નથી, વગર પ્રસિદ્ધિ એ કરવાનું છે, અને ભગવાનના પ્રસન્નતાનો વિચાર કરવાનો છે, પોતાના પ્રસન્નતાનો વિચાર નથી કરવાનો. કે જે કાંઈ મળેલું છે ભગવાન દ્વારા મળેલું છે ને, ભગવાનની સેવામાં હું એને લગાડી દઉં એટલે હું પાપનો ભાગી ન બનું. આ રીતનો વિચાર રાખવાનો છે. જો આપણે એને આપણી પાસે રાખી મૂકશું તો આપણે પાપના ભાગી બની જશું. એક ઉદાહરણ આપું તમને, તો કોઈ બે વ્યક્તિ હોય, મંદિરમાં દાન કરતું હોય, બરાબર છે. એમાંથી એક વ્યક્તિ કે ભાઈ મારું નામ, ઓલી પ્લેટ, ઓલી શું કે ને મંદિરમાં ઓલું લગાડે ને નામ, કોણે કેટલું દાન કર્યું, એને શું કહેવાય? તકતી નેમ હા, પ્લેટ, નેમ તકતી પ્લેટ તકતી હોય. કે તકતી ઓકે. તકતી. હા, તો એના ઉપર મારું નામ લખી દેજો ભાઈ, કે મેં કેટલા દાન કર્યા છે. અને બીજો એ શું કે ભાઈ મારું ક્યાંય નામ ના આવવું જોઈએ, હું આપું છું દાન કરું, પણ મારું ક્યાંય નામ બેમ આવવા દેતા નહીં, ક્યાંય લખતા નહીં. તો આ બંનેમાંથી લાભ કોને થશે? નામ ન લખાવે, અનામ વાળાને. આ સમજવા જેવું છે. કારણ કે એની જે ઈચ્છા છે એ કોઈ પ્રસિદ્ધિની ઈચ્છા નથી. જયારે ઓલા પેલા વ્યક્તિની છે ભાઈ પ્રસિદ્ધિ જોઈએ છે, એટલે એ કે છે ભાઈ મારું નામ લખજો અહીંયા. એટલે આ સમજવા જેવી બાબત છે કે ધર્મનો ઉપયોગ કોઈ દિવસે દેખાડો કરવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, એની માટે થવો જોઈએ નહીં. આ શ્લોકમાં અહીંયા સમજાવે છે આપણને. એનાથી શું થાય છે તો કે આપણે આધ્યાત્મિક જે પ્રગતિ છે ને એ અટકી જાય છે અને આપણા અંદર અહંકાર આવે છે. પણ જ્યારે કોઈ પૂજા કરતું હોય, શાસ્ત્ર હિસાબે કરવું જોઈએ, ગુરુના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. પૂજા ઇન સેન્સ કે શું, આવા કોઈ પણ પ્રવૃત્તિઓ આપણને કરવી હોય, આપણને પણ અવસર મળે છે દાનનો. ખબર છે તમને બધાને? એકાદશીના ઘણા બધા લોકો દાન કરે છે. કોઈનો જન્મ દિવસ હોય, એનિવર્સરી હોય, કે જે કાંઈ પણ હોય, ત્યારે દાન કરતા હોય છે. આપણને પણ આવો અવસર પ્રાપ્ત થાય છે. એની પાછળનો હેતુ શું હોય છે ને એ જાણવો જરૂરી છે. કે જ્યારે આપણે દાન કરીએ છીએ એ સમયે એની પાછળ આપણો હેતુ શું છે, શું કામ દાન કરીએ છીએ, આ સમજવું જરૂરી છે. આ અહીંયા સમજાવે છે. કારણ કે ભગવાનને એ પૈસાનો ઓલી નથી, ભગવાનને એની પાછળનો ભાવ કયો છે ને એ મહત્વનો છે. ભગવાનને દેખાડો નથી જોઈતો. ભગવાન કહે છે બતાડવું હોય તો હું તો ખૂબ કઈ બતાડી શકું છું, મને એમ બધામાં ઇન્ટરેસ્ટ નથી. ભગવાન કહે છે ને હું આ બધાથી અલિપ્ત રહું છું, હું ઉદાસીન હોઉં, એમ કહે છે ને ભગવાન. હું ઉદાસીન હોઉં એમ રહું છું, મને કઈ લેવા દેવા છે નહીં. હા, પણ ભક્ત માટે હું મહત્વનો છું, એમ કે ભક્ત મને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એના અંદર ભાવ છે, ભક્તિ છે. જ્યારે દાન કરો ત્યારે તમારી અંદર કયો ભાવ છે, કઈ ભક્તિ છે, એ જાણવું જરૂરી છે. રજોગુણની છે, તમોગુણની છે, કે સત્વગુણની છે, કે શુદ્ધ સત્વતાની છે. બરોબર છે. અને ભક્તિનું સૌથી પહેલું લક્ષણ છે વિનમ્રતા. એટલે જો વિનમ્રતા જ ન હોય અને પછી જો આપણે દાન કરતા હોય તો કોઈ લાભ થવાનો નથી આપણને, આપણું નુકસાન જ થાય છે. તો આ શ્લોક સમજાણો છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. જે કે છે તેઓ કોઈ પણ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર અભિમાનથી નામ માટે જ ત્યાગ આપે છે. અવિવેકી અને અસંતુષ્ટ હોવાને કારણે તેઓ સંપત્તિ અને ખોટી પ્રતિષ્ઠાથી ભ્રમિત થાય છે. તેમના દંભી ધાર્મિક પાલન તેમને બચાવી શકતા નથી, કારણ કે દેખાવા માટે કરે છે, અને એ દેખાવો છે એ કોઈ દિવસે પોતાને બચાવતું નથી. સૌથી સરસ શ્લોક છે હવે અહીંયા. મિથ્યા અહંકાર
બળ, દર્પ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરે છે. રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, ખૂબ સરસ કથા છે, પણ આપણે થોડું પહેલા સમજી લઈએ, પછી એમના વિશેની ચર્ચા કરશું. આપણે શું થાય છે, આપણે શું કરી નાખીએ છીએ, અહંકાર. હા, અહંકાર એટલે શું, કે હું છું, મારા દ્વારા છે. ભાઈ ભગવાન જેવું કઈ હોતું નથી. હા, હું આ શરીર છું. સૌથી મોટો અહંકાર આ આપણો ઈ જ છે કે હું છું. હું કોણ છું એ ખબર નથી. આપણે પોતાને કર્તા તરીકે ઉલ્લેખ કરીએ છીએ, છે ને. મિથ્યા અહંકારમાં જીવીએ છીએ આપણે કે ભાઈ શરીર છે, તો શરીર કોના દ્વારા પ્રાપ્ત છે, આપણને ભગવાન દ્વારા પ્રાપ્ત છે. બુદ્ધિ છે, બુદ્ધિ કોના દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે, ભગવાન દ્વારા મળેલું છે. શ્વાસ લઈ રહ્યા છીએ, હા, કોના દ્વારા પ્રાપ્ત છે, ભગવાન દ્વારા છે, આપણાથી કાંઈ. તમે કહેશો પ્રભુજી શ્વાસ તો આપણે એમ પણ લઈ શકીએ, કોઈ અહંકારી હોય કે શ્વાસ એમ પણ લઈ શકીએ. ઓક્સિજન જ બંધ કરી દે ભગવાન, હવા જ ન ફેરવે, વાયુ જ ન હોય, તો શું કરશો? ઉનાળાની સિઝનમાં જોવા મળે છે, પંખા ને બધું બંધ કરી દો 5 મિનિટ માટે, ખબર પડે શું થાય. તો આ આપણો અહંકાર છે. એટલે આ સમજવા જેવું છે. હા, શ્વાસ લેવું પણ અઘરું થઈ જાય છે આપણને. જે કાંઈ કરું છું મારા દ્વારા થાય છે. પછી બીજું છે બળ. બળ એટલે શું, તાકાતની વાત કરે છે. હા, કે આપણી અંદર જે અલગ અલગ શક્તિ હોય, કોઈની બુદ્ધિ દ્વારા શક્તિ હોય, કોઈનું શરીર શ્રેષ્ઠ હોય તો એનાથી શક્તિ હોય, કોઈ પાસે પૈસાની શક્તિ હોય, તો કોઈ પાસે હોદ્દાની શક્તિ હોય, કોઈ પાસે જ્ઞાનની શક્તિ હોય, છે ને. તો આ સમજવું જરૂરી છે કે આ જે કાંઈ પણ છે ભગવાન દ્વારા છે. બાકી આપણે નિમિત્ત માત્ર છીએ. પણ આપણે શું સમજીએ છીએ કે ભાઈ હું બહુ છું, અને એને ભગવાનની સેવા માટે નથી વાપરતા, એને વાપરે છે પોતાની સેવા માટે. તો ભગવાન કે છે એ જ્યારે કોઈ બીજાને ત્રાસ આપીને પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે જ્યારે એનો ઉપયોગ તમે કરો છો ને, તો તમારું નુકસાન કરી નાખે છે. હા, દર્પ. દર્પ એટલે કે દેખાવો, કે ભાઈ મારા જેવું કોઈ બની ન શકે, હું છું એ હું જ છું, મારા જેવું કોઈ ન થઈ શકે. તો આ સમજવા જેવું છે કે તમે એને ક્યારે પણ કાંઈ સમજાવવા જશો તો એ કહેશે ભાઈ હું જ સર્વશ્રેષ્ઠ છું, તું મને નહીં શીખવા. આ બાબત થાય છે. એની આગળ વધે તો કામ. કામ એટલે કામનો અર્થ શું લેશું આપણે અહીંયા? હરે કૃષ્ણ. ઈચ્છા વાસના. દરેક પ્રકારની ઉલ્લાસ. વાસનાઓ ને ઈચ્છાઓ. હમ અહીંયા હજી એક આપણે એક બાબત શીખવી પડશે. ઈચ્છા વાસના તો ઠીક છે, પરંતુ ભગવાન વગર, ભગવાનથી અલગ થઈને જો આપણે પોતાના ઇન્દ્રિય સુખ માટે સ્વાર્થી બનીએ, આને કહેવાય છે વાસના. એમાં ભગવાન ક્યાંય છે જ નહીં. અને પછી આપણે આપણી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ કે મારે આ કરી લેવું છે, મારે આ કરી લેવું છે, છે ને. તો આ પણ એક પ્રકારની વાસના સમાન જ છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અને પછી આપણને બધાને ખબર છે કે વાસના વધે તો શું થાય, બીજા અધ્યાયમાં લઈ જાય છે 62-63 શ્લોકમાં. હરે કૃષ્ણ. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુખ જાયતે, જાયતે સંગસ્તે કામ બુદ્ધિ કામ કામાત કામ ક્રોધો ઉપજાયતે. પછી 63મો શ્લોક, ક્રોધાત ભવતિ કામાत् सम्मोहः भवति सम्मोहः, सम्मोहात् મોહાत् स्मृतिविभ्रमः, સ્મૃતિવિભ્રમः. स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. આ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે જ્યારે આપણું કામ વાસના પૂર્ણ નહીં થાય, એટલે કીધું છે કામ તથા ક્રોધ એ બેઉને સાથે જ મૂક્યા છે. અધ્યાય 2, 62 અને 63 ભેગા જ કરીને આપ્યા આપણને અહીંયા, કે ભાઈ કામ અને ક્રોધ પૂરું નહીં થાય ઈચ્છા, એટલે તમને ક્રોધ આવવાનો છે, આવવાનો છે ને આવવાનો જ છે. ને પછી શું થશે, માત્મત પર દેહેશુ. શું થશે? હરે કૃષ્ણ. આ બહુ મહત્વનો શ્લોક છે. અહીંયા બહુ મહત્વની બાબતો મૂકેલી છે. આપણાથી જે બધી ભૂલો થાય છે ને અહીંયા સમજાવે છે કે જો કોઈ પણ વ્યક્તિ હોય, હું મારા પોતાના ફાયદા માટે થઈને જો તમારું નુકસાન કરતો હોઉં, મોહિત થઈ જાઉં હું મારા ઇન્દ્રિય વાસનાઓ પ્રત્યે, અને એની માટે થઈને હું પોતા માટે થઈને જો તમારું હું નુકસાન કરતો હોઉં, તો એનાથી મારું પતન થાય છે. એટલે ભગવાન કહે છે કે હું દરેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે રહું છું, પરંતુ જે બીજાને દુઃખ આપે છે ને, ભગવાન એનો અનાદર કરે છે. એટલે કે ભગવાનનો અનાદર કરી રહ્યા છે. ભગવાન પણ પછી એને કહે છે કે ભાઈ ઠીક છે, વાંધો નહીં, તને સમજાવ્યું મેં, હવે તને નથી સમજાઈ રહ્યું તો હું આમાં કાંઈ નથી કરી શકતો, ભગવાન કહે છે. એટલે આ સમજવું જરૂરી છે કે ભગવાન કહે છે ને કે હું દરેક જીવ માટે સમાન છું. સમાન અવશ્ય છે દરેક જીવ માટે,
પરંતુ જ્યારે તમે કોઈ ખોટી કાર્ય કરો છો ત્યારે ભગવાન એમાં તમને સપોર્ટ કરતા નથી. અહીંયા સમજાવે છે કે કોઈ પણ એવી બાબત તમે કરતા હો તો એલર્ટ રહેવાનું છે. હં? સાક્ષી રૂપે હોય છે, જોવે બધું છે ભગવાન, પણ તમે ખોટા કામમાં તમને કોઈ દિવસે સપોર્ટ કરતા નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અને એવા લોકો એવો વિચાર રાખે છે કે ભગવાન જેવું કાંઈ હોતું નથી. પ્રદૂષણ હા, કે ભગવાન જેવું કાંઈ હોતું નથી એવું હંમેશા એ લોકો સમજે છે કે આ બધી ભક્તિ વિક્તિ કોણે કરવાની, તો કે જે દુખ્યો હોય ને, જેને કાંઈ કામ ધંધા નથી ને, એ લોકોએ ભક્તિ કરવાની હોય, એવો એનો વિચાર હોય છે. હા, ભગવાનના ભક્તોના અપમાન કરતા હોય એવું બધું એ કરે છે. આ એક દ્વેષનું એક સ્વરૂપ છે આ, અને આપણને પતન તરફ લઈ જાય છે. એટલા માટે કે છે. પછી શું કરે છે? ભગવાનમાં પણ એ દોષ ગોતતા હોય છે. એટલે કે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે, દોષ ગોતે કે કૃષ્ણ કોણ છે? તો કે ભાઈ સામાન્ય વ્યક્તિ છે. હા, ભગવાનના શરણાગતિની શું જરૂર છે? આ કૃષ્ણ, હા તો કૃષ્ણ એવું છે તો પછી રામની પહેલા કેમ ના આવ્યા? રામ પછી કેમ આવ્યા? દ્વાપરમાં કેમ આવ્યા? ભાઈ ત્રેતામાં આવવું જોઈતું હતું ને, એવું કહેતા હોય છે. હા, અને ભગવાન છે તો પછી દેખાતા કેમ નથી? આ સમજવું જરૂરી છે. રાઈટ સાઈડમાં ખૂબ સરસ એક ઉદાહરણ આપ્યું છે. એમ તો ઘણા બધાના ઉદાહરણ લઈ શકીએ આપણે, કંસ, રાવણ, હિરણ્યકશિપુ, ઘણા ઉદાહરણો છે, ઘણા લઈ શકીએ આપણે. પણ રાઈટ સાઈડમાં એક ઉદાહરણ મૂક્યું છે, આપણે એની ચર્ચા કરીએ. શું છે રાઈટ સાઈડમાં? શેનું ઉદાહરણ છે? શિશુપાલ. શિશુપાલ નું છે. હા, ખબર છે ને કોણ છે શિશુપાલ? ભગવાનના કોણ થતા ખબર છે ને? હરે કૃષ્ણ. એના ફઈના દીકરા હતા ને. પણ હા, તો પણ એને ખબર ન પડી કે ભાઈ ભગવાન કોણ છે. હા, ન બોલવા જેવું, ઈર્ષામાં આવી ગયા, દમમાં આવી ગયા, દેખાડો કરવા માંડ્યા. હા, એટલી બધી વાસનાઓ થઈ ગઈ કે ભગવાન શું છે એ જ સમજી ન શક્યા. ક્રોધમાં આવીને ન બોલવા જેવું બોલતા હતા, તો પણ ભગવાન માફ કરતા હતા, માફ કરતા હતા, માફ કરતા હતા. એટલે અહીંયા કે છે કે ભગવાન જોઈ રહ્યા છે કે અનાદર થઈ રહ્યો છે. ઓકે ઓકે ઓકે, એક સમય આવે છે પછી એને રિઝલ્ટ આપી દે છે, ભાઈ વાત પૂરી. તો આપણી સાથે પણ આવું જ છે. આપણે પણ જોઈએ છે કે જયારે આપણે આવી રીતે અધર્મમાં આવી જઈએ છીએ, એટલે ન કરવા જેવા વિચારો કરીએ છીએ, ભગવાનને સમજી શકતા નથી, તો એક લિમિટેશન સુધી આપણે બધું કરી શકીએ છીએ. લિમિટ પૂરી થઈ જાય છે પછી આપણું પતન થઈ જાય છે. પછી આપણા જીવનમાં ખાલી દુઃખ ને દુઃખ જ આવે છે, અથવા તો ભૌતિક જગતમાં આપણે ફસાઈને રહીએ છીએ. તો આ સમજવા જેવી બાબત છે. સમજાય છે? આપણે કહીએ છીએ કે મારા જીવનમાં શું કામ આટલું દુઃખ? તો આવી બધી ભૂલો કરીએ છીએ ને, એટલે આપણા જીવનમાં દુઃખ આવે છે. ભગવાનની કહે ને લાઠી છે એ દેખાય થોડી, વાગે તો એના રિઝલ્ટ મળે તો ખબર પડે ભાઈ વાગી. તો આ એવું છે કે ભાઈ આ બધાથી ભગવાન આપણને કહે છે કે ભાઈ ધર્મની નિંદા નહીં કરો, મારી નિંદા નહીં કરો, એનાથી બચો. તમે નથી સમજી શકતા ને અજ્ઞાની લોકો, એટલે નિંદાઓ કરે છે અને એનાથી આપણું નુકસાન થાય છે. એ અહીંયા ભગવાન આપણને સમજાવે છે. તો આ શ્લોક સમજાણો છે, તો આગળ વધીએ. જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરીઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. જો શું થાય છે? ભગવાનની લાઠી, હમણાં જ આપણે ચર્ચા કરતા હતા અને નેક્સ્ટ શ્લોકમાં એ જ ઉદાહરણ આવી ગયું છે કે જે ઈર્ષાળુ લોકો છે, જે ભગવાન પ્રત્યે દ્વેષ રાખતા હોય, ઈર્ષા રાખતા હોય. હા, ઈર્ષા એટલે શું? દ્વેષ રાખવો, ઈર્ષા એટલે શું? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. પોતાને ભગવાન માનવા. હા, ભગવાનને ભગવાન ન માનવા, પણ પોતાને ભગવાન માનવા. પોતાને ભગવાન માને એટલે ભગવાનને કહીએ ને કે ભાઈ ભગવાનનું કઈ અસ્તિત્વ જ નથી, એમ એનું કેવું હોય. હા, પછી ભગવાનના જે ભક્તો છે એને ત્રાસ આપે, ન બોલવા જેવી બાબતો બોલ્યા કરે, ધર્મનો ઉપહાસ કરતા હોય, ન બોલવા જેવી બાબતો બોલે, ભગવાનને સામાન્ય મનુષ્ય તરીકે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે. હા, અને જો કોઈ ભગવાન વિશેનું જ્ઞાન આપતું હોય તો એને સાંભળીને પણ એને કહે ને કે ભાઈ છેતરવાનો પ્રયત્ન કરે કે ભાઈ તું કે છે એ કાંઈ એમાં કાંઈ તથ્ય છે નહીં, એવું બધું. તો આ જે છે એ આપણને કહે ને કે ભગવાનથી દૂર રાખે છે હંમેશા. કોઈ દિવસે ભગવાનના નજીક જવા નથી મળતું. અને એવી રીતે ક્રૂરની વાત કરે છે. ભાઈ ક્રૂર એટલે કોણ? હા, કોને કહેવાય ક્રૂર? નિર્દય, કે જેને દયા ન હોય એ. નરાધમ. હા, છે ને, કે જે કોઈનું સાધારણ મનુષ્ય હોય એને પણ છેતરપિંડી કરે, એને ત્રાસ આપે, તકલીફ આપે. હા, પ્રાણીઓને તકલીફ આપે. કોનું ઉદાહરણ આપી શકીએ અહીંયા આપણે?
હમણાં જ પ્રાણીનું નામ લઈ લીધું તો મને યાદ આવી ગયું. જગ્ગા મત થાય, જગ્ગા મત. હા, હજી પ્રાણીને અધમું કોણ મારતું હતું? મુર્ગરાજ, મૃગારી, મૃગારી. છે ને? મૃગારી. તો આ બધા એમાં આવે હા. છે. જો ભગવાનનું સાનિધ્ય નહીં સ્વીકારે, બીજાને છેતર્યા કરશે, બીજાનું નુકસાન કરશે, તો ભગવાન કહે છે આવા લોકોને હું તો નરકમાં જ મોકલી દઈશ, અસુરીઓનીમાં જ મોકલી દઈશ આવા લોકોને. હા, કે મનુષ્ય શરીર મળ્યા પછી જો એ ભગવાનને ઓળખવાની જો કહે ને સંધિ ગુમાવી દેશે, તક ગુમાવી દેશે, તો હું એને કોઈ દિવસે મારા સુધી પણ નહીં પહોંચે, તો હું એને કોઈ એવી યોનિમાં નાખી દઈશ ને અસુરી વાળી, કે કોઈ દિવસે મારા સુધી નહીં પહોંચે. અસુરી યોની એટલે હવે આપણને બધાને ખબર છે કેવી. હા, એવા પ્રાણીઓમાં મૂકી દેશે કે કોઈ દિવસે એમાંથી ઉપર આવી શકશે નહીં. એટલે આ બધું સ્ટ્રક્ચર આપણા લીધે થાય છે. પછી આપણે કહે છે કે મારી સાથે કેમ જીવનમાં આવું? કારણ કે આપણે કરીએ છીએ એવું એટલે જીવનમાં એવું. માનવ જન્મ છે બહુ દુર્લભ છે, કે છે ને કે હજારો લાખો જન્મ લેવા પડે પછી માનવ જન્મ મળે છે. ભગવદ્ ગીતામાં આપણને સમજાવ્યું છે કે એટલું સિમ્પલ પણ નથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવાનું. મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી તમે એનો હેતુ ન સમજી શકો તો કોઈ ઉપયોગનું નથી. એટલે આ સમજવું જરૂરી છે. હા, કે મનુષ્ય જન્મ મળેલો છે અને એનો ઉપયોગ જો આપણે પશુ જેવું જીવન જીવવામાં કરીએ, કે ખાવું પીવું ને સૂવું અને ભોગ વિલાસમાં પડવું, તો ભગવાન કહે છે એનો કોઈ દિવસે ઉદ્ધાર થવાનો નથી. એ અસુરી યોનિમાં જ જવાનો છે, એ નીચેની યોનિમાં જ જવાનો છે. ભગવાન પોતે કહે છે કે હું પોતે નાખું છું, છે ને, કે ચાવી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. આ સમજવું ખૂબ જરૂરી છે. હા, એવો જન્મ કે જ્યાં ગયા પછી કોઈ દિવસે ભગવાન દૂર દૂર સુધી ભગવાન શું છે સમજી ન શકે. એટલે આ એક પાછું અહીંયા સમજવા જેવું છે કે એની મેળે જન્મ નથી પ્રાપ્ત થતો, એની પાસે આપણી બધી ક્રિયાઓ અને બધી બાબતો ખૂબ મહત્વની છે કે આપણે કેવી વૃત્તિઓ રાખીએ છીએ, શું કરીએ છીએ, શું નથી કરતા. આખું જીવન સમજો મેં કોઈને છેતરપિંડી કર્યું હોય, હિંસા કર્યું હોય, કોઈ પ્રત્યે અન્યાય કર્યો હોય, અહંકાર બતાડ્યો હોય, તો શું થશે? હું કોઈ દિવસે આધ્યાત્મિકમાં રસ લઈ શકીશ નહીં. તો હવે મારું જીવન કેવું થઈ ગયું? એકદમ કહે ને કે મન ને બધું એકદમ કેવું થઈ ગયું? તો કે ભૌતિક જગત વાળું થઈ ગયું. તો હવે તમે વિચાર કરો, મને કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ મળશે? મને ભગવાનનું મંદિરે દેખાશે કે મારી આજુબાજુ? ભગવાન એવા ના સ્ટ્રક્ચરમાં મૂકી દેશે કે કોઈ દિવસે ભગવાનનું મંદિરે નસીબ નહીં થાય. એટલે આ સમજવું જરૂરી છે. અને આ જ બાબત છે, આપણે ભક્તિથી દૂર થવાનું રીઝન જ આ છે કે આપણે દ્વેષ ને ઈર્ષ્યા ને બધું કરીએ છીએ ને, તો ભગવાન આપણને ના પાડે છે કે હંમેશા આ બધાથી દૂર રહ્યો. આ બધું મનમાં આવવા ન દો, કોઈ પ્રત્યે દ્વેષ ઈર્ષ્યા. આ બધું કરશો ને તો તમે એમાં વ્યસ્ત થઈ જશો ને મને ભૂલી જશો, તમે એના વિચારોમાં વ્યસ્ત થઈ જશો. એટલે ભગવાન કહે છે આ બધું કરતા નહીં, આનાથી તમે ફસાઈ જશો, છે ને. હરે કૃષ્ણ. તો આનાથી બચવું હોય તો શું કરવું જોઈએ આપણને? 9મા અધ્યાયમાં ભગવાન કહેતા હતા 30 કે 31 નંબરના શ્લોકમાં, હા, અનન્ય ભક્તિ કરીએ તો નરાધમમાં નરાધમ પણ શું થઈ જાય છે? ધર્માત્મા બની જાય છે. કીધેલું છે ને એમાં, એ શ્લોકમાં. હા, કે જ્યાં સુધી આપણે ભગવાન તરફ નહીં વાળીએ પોતાને, જ્યાં સુધી આપણે ભગવાનમાં પોતાને સમર્પિત નહીં કરીએ, ત્યાં સુધી આપણે ભક્તિમાં તલ્લીન નહીં થઈ શકીએ. ત્યાં સુધી આપણે આવા બધા બાબતોમાં પોતાને ફસાવ્યા કરશું, ઈર્ષા ને ક્રૂરતા ને પોતાનું બધું ખરાબ કર્યા કરશું સ્ટ્રક્ચર. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હે કુંતી પુત્ર, આવા મનુષ્યો આસુરીઓનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. શું કે છે? કોઈ દિવસે ભગવાન સુધી નથી પહોંચી શકતા. જો બહુ જરૂરી છે આ સમજવું, બહુ જ જરૂરી છે કે આપણે શું કામ એવા બાબતોમાં ફસાઈએ છીએ. રીઝન આ છે કે આપણે અંદરની જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ આપણું સ્ટ્રક્ચર ખરાબ કરી રહી છે. હા, આસુરી યોની એટલે શું? તો કે ભગવાનથી અલગ, ભગવાનથી વિખૂટા થવું, ભગવાનથી વિમુખ થવું. હા, આપણે અને ભગવાનની અંદરનું જે અંતર છે એ હજી વધી જાય, તો એનાથી આપણું નુકસાન થઈ જાય છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે એવો જન્મ પ્રાપ્ત થાય કે એને ભગવાન શું છે ખબર જ ન પડે દૂર દૂર સુધી, કોઈ દિવસે ભગવાન બની જ ન શકે. એટલે આ સમજવું જરૂરી છે. ઘણા બધા લોકો એવા સંપ્રદાયમાં આવે છે કે જેને ભગવાન શું છે ખબર જ નથી. એને એવું લાગે કે ભાઈ મારા શાસ્ત્રમાં જે આપેલું છે એ જ સાચું, પણ એ ભૂલી જાય છે કે ભાઈ શાસ્ત્ર આવ્યા ક્યાંથી છે ને કેવી રીતે છે. અથવા તો જે કહે કે પોતાના ઇન્દ્રિય સુખ માટેનું જીવન વ્યતીત કરી રહ્યા છે, એ લોકો પણ કોઈ દિવસે નથી સમજી શકતા ભગવાન એટલે શું.
હા, અહીંયા મૂઢાની વાત કરે છે. મૂઢા એટલે શું? મૂઢ. હરે કૃષ્ણ. મૂર્ખ મૂર્ખાઓ લોકો. મૂર્ખાઓ પ્રભુજી મૂર્ખ. મૂર્ખ. પોલીસ યસ. પોલીસ હા, તો જો મૂર્ખ હોય ને એ જ પોતે શરીર છે એ તરીકેનું પોતાને સ્ટ્રક્ચર તૈયાર કરે કે હું આ એક શરીર છું. કેમ? કારણ કે એને ખબર જ નથી કે ભાઈ શરીર નહીં, હું આત્મા છું. હા, જો હું શરીર છું તો પછી શરીર તો અહીંયા નષ્ટ થઈ જાય છે, એના પછીનું આગળનું સ્ટ્રક્ચર નું શું? તો કે એ નથી ખબર. તો પછી કે જ્યારે શરીર જ મહત્વની હોત, આત્મા મહત્વની ન હોત, તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ ની અંદર ઉલ્લેખ શું કામ થયા હોત? વિચાર કરવા જેવી બાબત છે ને. શાસ્ત્રો ભગવાન તરફથી મળ્યા, તો એમાં ઉલ્લેખ શું કામ કર્યા છે પછી? ન ન કરવા જોઈતા હતા. એટલે કે છે કે ભાઈ આવા મૂળ લોકો, આવા જે વિચારધારા રાખે છે, આવા મૂર્ખ લોકો, અજ્ઞાની લોકો, એ લોકો શું કરે છે? જન્મો જન્મ સુધી આ ચક્રમાં એવી રીતે ફસાઈ જાય છે કે આવશે જશે, આવશે જશે, પણ કોઈ દિવસે મારા સુધી નહીં પહોંચી શકે. એટલે અહીંયા આપણને કર્મનો સિદ્ધાંત ફરીથી ભગવાન સમજાવે છે કે જીવનની અંદર મહત્વનું શું છે ને એ અહીંયા આપણને ક્લિયર કરે છે કે જો તમે તમારું જીવન સતત ભૌતિક જગતમાં સંકળાઈને સતત ભૌતિક જગતના ઇન્દ્રિય વૃત્તિઓ પ્રત્યે જો આસક્તિ રાખીને તમે જીવશો તો કોઈ દિવસે તમે મારા સુધી પહોંચી શકવાના નથી. એટલે તમારે ખાલી કર્મ જ નથી કરવાનું, તો કર્મ કરતા વખતે આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે. ભગવાન એમ આપણને અહીંયા સમજાવે છે. સમજાય છે? હરે કૃષ્ણ. આગળ હરે કે છે કૃષ્ણ હા, આ તો હજી અડધો. હા, બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુ શ્રી પ્રભુપાદ તો એમ કહે છે ને કે મૂઢ લોકો એને રાસ્કલ કે છે. હમ. ગધેડાઓ રાસ્કલ, એ લોકો યસ રાસ્કલ માતાજી. છે. આ જ સમજાવે છે આપણને કે આપણું ધ્યેય શું હોવું જોઈએ ને આપણે ધ્યેય શું રાખેલું છે. આપણે ભૌતિક જગતમાં એટલા બધા ફસાઈ ગયા છીએ કે આપણને ખબર જ નથી કે આપણો જન્મ શા માટે થયો છે ને શું કરવાનું છે. આપણે આ બધી વૃત્તિઓ કરીએ છીએ ને ભગવાનથી હજી દૂર જઈએ છીએ, હજી દૂર જઈએ છીએ. કોઈ દિવસે સમજી નથી શકતા, તો આપણો ઉદ્ધાર કોઈ દિવસે થઈ શકે નહીં. એટલે આપણી જે ચેતના છે એ ચેતનાથી આપણું ભવિષ્ય ખબર પડે છે કે ભાઈ તમે નેક્સ્ટ બર્થ તમને શું મળશે. હા, માનવ જન્મનો જે હેતુ છે એ ભગવત પ્રાપ્તિનો છે, ના કે ભૌતિક જગતમાં ફસાવાનો. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે જ્યારે આપણે અંદર અહંકારની ભાવના આવે છે, જ્યારે જ્યારે આપણે આવી રીતે અજ્ઞાનતા આપણે અંદર લાવીએ છીએ ને ભગવાનથી અલગ થઈએ છીએ ને ત્યારે આપણે જન્મ મૃત્યુનું જે ચક્ર છે એને હજી બાંધીએ છીએ. જે આપણે બચવા માંગતા હતા ને હજી એમાં ફસાઈએ છીએ. શું કામ? તો કે ભાઈ ભગવાનને જ દૂર કરી દીધું છે. આનો અર્થ એવું છે કે ભગવાન કોઈને દૂર નથી કરી નાખતા, એટલે તજી નથી દેતા. હા, પણ જીવ જ્યારે પણ એવી રીતે વિચાર કરે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે અને જ્યારે ભગવાનના સાનિધ્યમાં આવે છે તો 9મા અધ્યાયના જે શ્લોક છે એની જેમ કે ભાઈ ત્યારે એ નરાધમમાં નરાધમ વ્યક્તિ પણ ભગવાનનો ભક્ત બની શકે છે અને ભક્તિ કરીને પોતાની જીવનની જે દિશા છે એ બદલી શકાય છે. એટલે અત્યાર સુધી આપણે ઘણું બધું આવી વૃત્તિઓ કરેલી હશે તો ચાન્સ છે કે આપણે પાછા એવા કહે ને ભગવાનથી દૂર એવા અધમ યોનિમાં જશું આપણે. પરંતુ જો હવે આપણે ભક્તિ કરવા માંડશું તો આપણે એનાથી બચી જશું અને યોગ્ય જગ્યા ઉપર જઈ શકીએ છીએ. તો ભગવાન આપણને બે ઓફર કરે છે કે જો તારા ફસાવવું હોય, મારાથી દૂર જવું હોય તો એ તારી ઈચ્છા, તું જઈ શકે છે. અત્યારની તારી વૃત્તિઓ છે એ કરી ચાલુ રાખ, તું પહોંચી જઈશ. અને જો તારે એમાંથી પોતાને બચાવવું હોય તો તું મારા શરણમાં આવી જા, મારી ભક્તિ કર, તો તું એનાથી બચી જઈશ. એ અહીંયા આપણને સમજાવે છે. જો આસુરી ભાવીઓ તેના નરકમાં સરકી જાય છે, મને ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતા, એનો અર્થ છે કે તેમના માટે શું કરવું, આશા શું છે, કારણ કે ઈશ્વર બધા માટે દયાળુ હોવાનું માનવામાં આવે છે. એટલે આ બધી બાબતો સમજવી ખૂબ જરૂરી છે આપણે, કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હવે બહુ મહત્વનું સ્ટેજ આવી રહ્યું છે કે ભાઈ અહીંયા આપણને નરકના 3 દ્વાર. ઘણા બધાને એવું થાય ને કે ભાઈ મારી ઈચ્છા નથી તો પણ કેમ હું એવી બધી વૃત્તિઓ કરું છું. જે હમણાં આપણે બધી વૃત્તિઓ જોઈ ગયા. કેટલા લોકોને એવું થાય કે ભાઈ મને એવું થાય છે કે ભાઈ મારી ઈચ્છા નથી તો પણ મારાથી આવા કર્મ થાય છે. એન્ટ્રેસ કરો. યસ, આનો આન્સર હવે આપણને અહીંયા પ્રાપ્ત થશે. ઓકે, તો હવે આપણે સમજીએ કે આપણાથી શું કામ એવું થઈ જાય છે કે ભાઈ આપણી ઈચ્છા તો નથી, હા, અંદરથી મન કહે છે કે ભાઈ આ તું ખોટું કરે છે તો પણ થઈ જાય છે. તો ભગવાન હવે અહીંયા આપણને સમજાવે છે આ નરકના 3 દ્વાર છે. કેટલા દ્વાર બતાડે છે? નરકના 3.
કામ ક્રોધસ્તથા લોભ. કામ, ક્રોધ અને લોભ, દરેક શાણા એટલે કે હોશિયાર મનુષ્યએ તેમનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ તેમનાથી આત્માનું પતન થાય છે. આપણે પોતાનું પતન કરી નાખીએ છીએ. ત્રિવિધમ નરકસ્યેદમ. ત્રણ પ્રકારના નરકના દ્વાર છે, જે વિનાશ કરે છે. દ્વારમ નાશનમ આત્મનમ, કે આપણું નાશ કરી નાખે છે, આપણું નુકસાન કરી નાખે છે. બહુ જ મહત્વનો શ્લોક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ભગવાન આપણને અહીંયા એમ કહે ને કે ભાઈ આપણા દોષ નથી બતાડતા, પણ આપણને જીવનમાંથી કેવી રીતે બચવાનું છે ને એનો ઉપાય બતાડી રહ્યા છે આ શ્લોક દ્વારા. કે આ ત્રણ દોષ છે આપણી અંદર, મનુષ્યની અંદર, આપણે એને હંમેશા તજી દેવા જોઈએ. આ ત્રણને દૂર કરવા જોઈએ. આવી જ રીતે જો તમે પાછું યાદ કરશો ને તો હજી ત્રણ બાબત છે. કઈ? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ભગવાન કહે છે આ ત્રણેયથી પણ પર થવું જોઈએ. અહીંયા પણ કે છે આ ત્રણેયથી દૂર થવાનું છે, અને ઓલાથી પણ ત્રણેયથી પર થવાનું છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે આ જે દોષ છે ને આ બધા એકબીજા સાથે કનેક્ટિવિટીમાં છે, સાંકળીની જેમ છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધાથી શું થાય છે તો કે પાપનું કાર્ય થાય છે. અને પાપનું કાર્ય શું કરે છે? આપણને બંધનમાં બાંધે છે. કામ, કામ એટલે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ભગવાનની સેવા કરવાનું એ આપણું કર્તવ્ય છે, પણ આપણે શું કરીએ છીએ? પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાની ઇન્દ્રિયોની સેવાની પાછળ આપણે લાગી જઈએ છીએ. તો સ્વાર્થ આવી જાય છે ને જ્યારે આપણે પોતાને મૂકીએ છીએ ને તો એ કામ તરીકે કામ કરે છે, વાસના તરીકે કામ કરે છે, કારણ કે આપણે પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ છીએ. કોઈ પણ પ્રશંસા કરે, આપણી સત્તા માટે પ્રયત્ન કરતા હોય, પૈસા હોય, ઇન્દ્રિય તૃપ્તિના કોઈ પણ સાધન, તો જો એમાં ભગવાન જ નથી, ભગવાન છોડીને જે કાંઈ પણ આપણે કૃત્ય કરીએ છીએ આ બધું કામ જ છે, જો પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હોય તો. બરાબર છે? અહીંયા 62 અને 63 નંબરનો શ્લોક આપણે રેફરન્સમાં લઈ શકીએ છીએ. પછી કે છે ક્રોધ. બરાબર છે? જ્યારે એ પૂર્ણ નથી થતું, 62 અને 63 ના શ્લોક અનુસાર, 2.62-63 અનુસાર, જ્યારે એ પૂરું નથી થતું તો આપણને આવે છે ક્રોધ. હવે ક્રોધ શું કરે છે? એ શ્લોકમાં આપણને સમજાવ્યું છે કે આપણા બુદ્ધિને ઢાંકી દે છે. બુદ્ધિને ઢાંકે એટલે ન કરવા જેવી બાબતો આપણાથી થાય છે. પછી નિર્ણયો ખોટા લે, સંબંધ તૂટી જાય, પાપનું કૃત્ય થઈ જાય. થાય છે કે નહીં? ક્રોધ આવે ત્યારે. ક્રોધ ક્યારે આવે? જ્યારે આપણા મનના વિરુદ્ધમાં કોઈ કાર્ય થઈ જાય, કોઈ ઘટના થઈ જાય ત્યારે આપણને ક્રોધ આવે. આ બે સિચ્યુએશન એવી છે કે જ્યારે આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ, તો એમાંની એક સિચ્યુએશન છે આ ક્રોધ. ક્રોધ આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છે ને શું બોલવાનું છે, શું નથી બોલવાનું. આપણે ગુસ્સામાં એટલું બધું કાંઈ બોલી જઈએ છીએ, પછી જ્યારે ગુસ્સો શાંત થાય ને ત્યારે પછી આપણને વિચાર આવે કે મારે તો આવું બધું નહોતું બોલવાનું, પણ હું બોલી ગયો. પછી આપણને પસ્તાવો થાય. તો ક્રોધના સમયે પોતાને બહુ સંભાળીને રાખવા જેવું છે. જો રાવણનું નુકસાન થયું ક્રોધમાં આવ્યા એટલે, હિરણ્યકશ્યપનું નુકસાન થયું ક્રોધમાં આવ્યા એટલે. એ લોકો બધા પોતાનું નુકસાન ક્યાં કર્યું? ક્રોધમાં આવ્યા ત્યારે જ કર્યું ને. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ગુસ્સો આવે ત્યારે કંટ્રોલ રહેતો નથી. અને એ શું કામ આવે છે ગુસ્સો? તો કે લોભ હોય છે ને એટલા માટે. લોભ શું હોય છે? તો કે બધું પોતાને જોઈએ છે, મારે જોઈએ છે, મારી માટે છે. તો આ ત્રણ બાબત એવી છે કે જે આપણને કહીએ ને કે આપણું પતન કરે છે. કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ નરકના દ્વાર છે. આનાથી આપણે હંમેશા પોતાને બચાવવું જોઈએ. જો આપણે પોતાને આનાથી બચાવશું નહીં તો આપણું નુકસાન થઈ જશે. એટલે હંમેશા આને આપણાથી દૂર રાખવાનું છે. કે છે હવે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ નરકના ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિને પામે છે. કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે સ્ટેજ બાય સ્ટેજ. એક સાથે મળે છે કે? તો કે ના, એક સાથે તો નહીં મળે, એને સ્ટેજ બાય સ્ટેજ કરવું પડશે. કેવી રીતે? તો કે પેલા નરકના ત્રણ દ્વાર છે ને એનાથી પોતાને બચાવવું પડશે. કારણ કે આપણા મન ઉપર આપણું કંટ્રોલ નથી, એટલે એ આપણને એના મન, એને જે ઈચ્છાઓ છે ઈચ્છાઓ પૂરી કરવા માટે બુદ્ધિને પ્રેશર આપે છે, અને બુદ્ધિ પછી એ પ્રમાણેનું કાર્ય કરે છે. એટલે આ સમજવું જરૂરી છે. તો કે આ નરકના જે ત્રણ દ્વાર છે, આ ત્રણ દ્વારથી જો પોતાને બચાવી લે તો એ આત્મ સાક્ષાત્કાર માટે કામ કરી શકે છે, તો એ ભગવાન સાથે પોતાને જોડી શકે છે. એટલે સમજવું એવું છે કે આનાથી પહેલા જ્યારે આપણે જીવન જીવતા હતા, જ્યારે આપણે ઇસ્કોનમાં નહોતા આવ્યા, ભગવદ ગીતાને નહોતા સમજ્યા, ત્યારે આપણે ખાતા હતા, કમાતા હતા, બધું જ કરતા હતા, પણ બધું ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હતા, છે ને. તો આપણો સાચો હેતુ હતો કે નહીં? ભગવાન કે છે ખાઓ, કમાઓ, બધું કરો, પણ પહેલા મને અર્પણ કરો. ત્રીજા અધ્યાયમાં કે છે ને કે જે કાંઈ પણ કરવું પહેલા મને અર્પણ કરો ને પછી તમારે જે કરવું હોય એ કરી શકો છો. એટલે એનો લાભ લઈ શકો છો. જે કરવું હોય એટલે એનો લાભ લઈ શકો છો.
તો આ સમજવું જરૂરી છે કે આપણો સાચો હેતુ શું છે કે ભાઈ આપણા આત્માનું કલ્યાણ થવું જોઈએ. આ શરીરનું કલ્યાણ કરવાની પાછળ લાગેલા છે આપણે. આ ખવડાવને ઓલું કરી લઈને અલગ અલગ માધ્યમથી આપણે આપણા બોડી સ્ટ્રક્ચર ઉપર કામ કરતા હોઈએ છીએ. તો કે એ મહત્વનું નથી, આત્માને મહત્વ આપવાનું છે. આત્માને મહત્વ આપશું તો આપણો ઉદ્ધાર થશે. મુક્ત કેવી રીતે થવું ને એ અહીંયા સમજાય છે. એ તે વિમુક્ત, મુક્ત કેવી રીતે થવું ને એ અહીંયા સમજાવે છે. કે ઈચ્છાઓને દબાવવાની વાત નથી કરતા. ભગવાન કહે છે કે ભાઈ ખાવાનું બંધ નથી કરી દેવાનું, તારે ખા, વાંધો નહીં, પરંતુ પેલા ભગવાન એમાં આવવા જોઈએ અને પછી તારે પોતા માટે કરવાનું છે. જો તું ડાયરેક્ટ પોતા માટે કરીશ તો એ ભૌતિક થઈ જશે, એમાં ક્યાંય ભગવાન નથી, કૃષ્ણ ભક્તિ નથી. તારે ધીરે ધીરે એમાં શું કરવું પડશે? ભગવાનને લાવવું પડશે. કે પહેલા તું પોતે ભોજન કરતો તો હવે તું ભગવાનને અર્પણ કરીને ભોજન કરે છે. પેલા તું ડાયરેક્ટ ભૌતિક જગતમાં સંકળાયેલો હતો, હવે તું એમાં ભૌતિક જગતમાં છે તો ખરો, પણ હવે તું શું કરે છે? તો કે ભગવાનને વચ્ચે રાખી દીધા છે. એટલે કહે ને આપણે આગળ એક એવું શેલ મૂકી દીધું છે કે કાંઈ આપણા ઉપર હિટ ન થાય, તો એવી રીતે ભગવાનને મૂકી દીધા છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે અહંકાર ના આવે આનાથી, લોભ ના આવે આનાથી. લોભ નહીં આવે તો આપણી ઈચ્છાઓ નહીં વધે, ઈચ્છાઓ નહીં વધે તો ક્રોધ નહીં આવે. એટલે આ બધું એકબીજા સાથે કનેક્ટિવ છે, સમજવું પડશે. અને એ જ કહે છે કે ભાઈ તમો દ્વારે સ્થિર નિર્ભીર, એટલે કે ભાઈ તમો ગુણ અજ્ઞાનતાની અહીંયા વાત કરે છે. કે આ જે દોષ છે આ આત્માને અજ્ઞાનતામાં નાખી દે છે. મનુષ્ય ભક્તિ કરે તો સત્વ ગુણ વધે, ન કરે તો કે ભાઈ તમો ગુણ ધીરે 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 વધે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન અહીંયા એ જ કહે છે કે એવું નથી કે જે અત્યારે તમને ગમે છે તમને આયુષ્યભર કામ આવશે, તમને હંમેશા માટે ખુશ રાખશે, નહીં રાખી શકે. એક એક્ઝામ્પલ દઉં તમને, ખાવાની બાબત પર જ એક એક્ઝામ્પલ આપો. જો તમે જંક ફૂડ ખાશો તો તમને હંમેશા એનાથી આળસ જ આવશે. ખાઈને જોજો ક્યારે પણ તમે કહેશો હા પ્રભુજી આળસ આવે છે. આ સમજવા જરૂરી છે. કારણ કે એની અંદર વસ્તુ એવી બધી નાખવામાં આવે છે. જંક ફૂડ જે કાંઈ પણ છે એની અંદર વસ્તુ એવી નાખવામાં આવે છે. ઇવન તમે ઓલા વેફરની પણ વાત કરો, જે બારે પેકેટ્સમાં મળતી હોય છે વેફર, એમાં પણ તમે ક્યારેક એના વાંચ્યોમાં શું શું નાખે છે. એમાં જે ઓલી પાવડર, જે મસાલો જે બનાવીને નાખવામાં આવે છે, એમાં કાંદા લસણની ઓલી કરીને નાખવામાં આવે છે. એટલે આ બધું જોઈને, વાંચીને, સમજીને પછી આગળ વધવા જેવું છે. કે નાની નાની ભૂલો આપણી, નાનું એક બીજ હોય, જોઈએ તો કેટલું નાનું લાગે, પણ એ જો ક્યાંક આમ ફેંકી દઈએ આપણે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક ફળ ખાધું આપણે, બરાબર છે, હવે વરસાદની સિઝન છે ને, તેમાં સમજી લો તમે પીચ આવ્યું, પીચ ખાધું, પીચનું તો ઓલું આટલું જ હોય એનું બી, તમે ક્યાંય પણ નાખી દીધું. હવે વરસાદની સિઝન છે એને પાણી મળતું ગયું અને કેટલું મોટું વૃક્ષ ઉગી જાય. આવું છે, આપણે નાની નાની ભૂલો કરીએ છીએ ને, એક દિવસે મોટા મોટા વૃક્ષમાં પરિવર્તિત થાય છે અને પછી આપણને વૃક્ષ કાપવું બહુ અઘરું થઈ જાય છે. પછી આપણે વૃક્ષ કાપી નથી શકતા અને પછી જ્યારે વૃક્ષ કાપવા જઈએ તો આપણને બહુ દુઃખ થાય છે, બહુ મહેનત કરવી પડે છે, અને તો પણ આપણે ભગવાન સુધી નથી પહોંચી શકતા. તો એ અહીંયા સમજાવે છે કે આ નરકના દ્વાર છે, આનાથી પહેલા જ બચી જાઓ. તો આને હમણાં નહીં કાપો તો ભવિષ્યમાં એટલા મોટા થઈ જશે કે તમે ઈચ્છા હશે તો પણ નહીં કાપી શકો. એટલે કે છે કે આને કાપવા માટે શું કરવું પડશે? હંમેશા આત્મ સાક્ષાત્કારના કલ્યાણકારી કાર્યમાં પરોવવું પડશે, ભક્તિ કરવી પડશે, શાસ્ત્રો વાંચવા પડશે, ગુરુ ને વૈષ્ણવની સેવાઓ કરવી પડશે, ભગવાનનું સ્મરણ કરવું પડશે. આવી રીતે ધીરે 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 કરીને તમે પોતાને શુદ્ધ કરી શકો છો. ને આ ત્રણ જે દ્વાર છે, આ ત્રણ દ્વારથી પોતાને બચાવી શકો છો. અને ત્યારે તમે શ્રેયસ તત્વ યાદી પરામગતિમ એટલે કે કહીએ ને કે ભાઈ સ્વર્ગથી પણ ઉપર જઈ શકો છો. કેવી રીતે? ક્રમશ, એક પછી એક, એક પછી એક, એક પછી એક, કે જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને ત્યાં સુધી તમે પહોંચી શકો છો. પણ એની માટે તમને સૌથી પહેલા આ જે લોઅર ટેસ્ટ છે ને એ છોડવો પડશે. અને ક્યારે છૂટે છે? જ્યારે હાયર ટેસ્ટ આવે છે ને ત્યારે લોઅર ટેસ્ટ ની મેળે છૂટી જાય છે. ધ્રુવ મહારાજ કયા ઈચ્છાથી ગયા હતા? શું પ્રાપ્ત કરવું હતું એમને? રાજ્ય પ્રાપ્ત રાજ્ય. કરવું હતું તેના પિતાથી પણ મોટું. રાજ્યની ઈચ્છા હતી, પણ હવે ત્યાં જયારે ગયા તો ભગવાનમાં લીન થઈ ગયા. ભગવાનમાં કહીએ ને કે ભાઈ એમાં એમનું સ્મરણ ચાલુ કરી દીધું. શું થયું પછી? ભગવાન જયારે એમની સામે આવ્યા, ભગવાનના દર્શન થયા. અને શંખ એના ઉપર મૂક્યો એટલે એને જ્ઞાન આવ્યું. શું પેલા શું જોઈતું હતું એને? ભૌતિક જગતની આસક્તિ હતી અને પછી ભગવાનમાં આવ્યા તો એની મેળે આ શક્તિઓ બધી છૂટી ગઈ. આ સમજવા જેવું છે કે આપણે પણ જો જ્યાં સુધી આપણે ભગવાનના સાનિધ્યમાં નહીં રહીએ, એવા કાર્યોમાં પોતાની બુદ્ધિ મનને નહીં પરોવીએ, તો આપણે પણ
આ 3 દ્વાર છે, આ 3 દ્વારમાં ફસાઈ જશું. એટલે આ એનું આન્સર છે કે જો એનાથી પોતાને બચાવવું હોય તો આપણે આપણી ભગવાનમાં વૃત્તિઓ રાખવી પડશે. આપણા કાર્યો બધા ભગવાન પ્રત્યે કરવા પડશે. આપણે એ કરતા નથી ને એટલે આપણે ત્યાં ફસાઈએ છીએ. પછી આપણે કહે છે કે ભાઈ મારું મન તો ના પાડે છે કે ભાઈ આવું બધું નથી કરવાનું, તો પણ શું કામ કરું છું? એટલા માટે કરું છું કારણ કે મારો વધારે પ્રભાવ ભૌતિક જગતમાં છે, ના કે ભગવાનની રુચિઓમાં છે. કેમ તો કે ભાઈ ભગવાનની રુચિ મેં કોઈ દિવસે ભગવાનની માળા હાથમાં લીધી નથી મેં, તો ક્યાંથી મને એમાં રુચિ લાગી? તો અહીંયા ભગવાન એ સમજાય છે કે થોડી થોડી કરીને તું ચાલુ કર, એક સાથે તો તારાથી થશે નહીં. એટલે આ 3 દ્વાર છે નરકના, કામ, ક્રોધ અને લોભ. હંમેશા આનાથી બચવાનું છે. અને આપણે આત્માનું જે સ્ટ્રક્ચર છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. એને આ બધાથી કાંઈ લેવા દેવા છે નહીં. એ ફસાવે છે, આ એક જંજાળ, આ એક માયાજાળ છે, એની અંદર આપણને ફસાવે છે. તો આપણે એનાથી પોતાને હંમેશા બચાવવું જોઈએ. જો અહીંયા કે છે, આ જો ઘણા બધા ઉદાહરણો છે એમાં, આપણે સમય નથી એટલે આપણે લેતા નથી, પણ અહીંયા ઉદાહરણો ઘણા બધા છે. આપણે ઘણા બધા ઉદાહરણો અહીંયા લઈ શકીએ છીએ. આગળ વધીએ. જે મનુષ્યો શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. જો અહીંયા બતાડે છે કે ભાઈ શું આપણું નુકસાન થઈ જાય છે. 4 નિયમોને જે ફોલો નથી કરતા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, 4 નિયમો ઘણા બધાને લાગતો હશે કે શું ખબર પડે છે કોઈને, ક્યાં કોઈ જોવા આવે છે એકાદો નિયમ બ્રેક કરી નાખું તો, ચા કોફી પી લઉં તો, કે કોઈ પણ નિયમ બ્રેક કરી નાખું તો ક્યાં કોઈને ખબર પડે છે? તો આ સમજવા જેવી બાબત છે. અહીંયા સમજાવે છે આપણને કે ખાલી આપણે કહીએ ને કે ભાઈ પોતાના મનમાં આવશે એમ, પોતાની ઇન્દ્રિય પ્રમાણે, ઈચ્છા પ્રમાણે, કલ્પના પ્રમાણે જો આપણે જીવન જીવવાનું કરશું તો આમાં આપણું પતન થઈ જશે. શું કામ થઈ જશે? હરે કૃષ્ણ. પતન શું કામ થઈ જશે? જો હું મારા મન પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું, શાસ્ત્રોના હિસાબે ન જીવું, શાસ્ત્રોએ જે નિયમ આપે છે એને ફોલો ન કરું તો. હમણાં જ આપણે ઉદાહરણ લીધું કે એક નાનું બી હું ક્યાંક વાવી દઉં તો એ મને યાદ નહીં રહે કે મેં કંઈક વાવ્યું છે, પણ જયારે મોટું સ્વરૂપ લેશે ત્યારે મને ખબર પડશે કે મેં કંઈક વાવ્યું હતું, એનું હવે વૃક્ષ તૈયાર થઈ ગયું. હરે કૃષ્ણ. ભૂલ હરે કરી કૃષ્ણ. બેસીએ એટલે તો આપણે આ ભૂલ 4 કરી નિયમો, તો આ 4 નિયમો જે છે, આ 4 નિયમોના માંથી જો એક નિયમ હું બ્રેક કરી નાખું, એટલે તમે એમ સમજો કે તમારું ખેતર છે અને ખેતરમાં તમે બાંધ બનાવેલો છે, એ બાંધમાં હું ક્યાંક કાણું કરી નાખું તો વરસાદનું પાણી બધું ક્યાં જશે? ખેતરમાં આખા ભરાઈ જશે પાણી. આ એવી રીતે છે કે તમને એક સ્ટ્રક્ચર, તમને એક કહે ને કે દિવાલ બનાવીને આપી છે 4 નિયમોની, કે ભાઈ આની બારે જવાનું નથી, આનાથી બારે ગયા તો ભૌતિક જગત છે, એટલે આ દિવાલોની અંદર રહેવાનું છે આપણે. અને તમે એકાદા દિવાલમાં એક કાણું મારી દો, કાણું ઇન સેન્સ કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિનું એકાદી વસ્તુ તમે આ 4 માંથી એક નિયમને બ્રેક કરી નાખ્યું, એટલે તમે એક કાણું પાડી દીધું તમે. હવે એમાંથી બધું ભૌતિક જગતની હવા આવ્યા કરશે. હવે હવા આવશે એટલે તમને લાગશે, તમે હા બહુ સુંદર હવા છે. ક્યાંથી આવે છે? ભાઈ બહારથી. માર ઠેકડો સીધા ભૌતિક જગતમાં. આધ્યાત્મિક જગતમાં આવવું બહુ અઘરું છે એવું આપણને લાગતું હોય, પણ સમજવું ખૂબ જરૂરી છે કે જો કોન્સ્ટન્ટ રહેશું તો બચી જશું. સિમ્પલ છે, અહીંયા અઘરું કાંઈ નથી, સિમ્પલ છે. પણ અડી રહેવાના ઉપર બધું ડિપેન્ડ કરે છે. કોઈ પણ વસ્તુ રહેવા દે તમારા જીવનમાં, જો તમે એને વળગીને રહેશો, જો તમે કન્ટિન્યુઅસ ભક્તિમાં તલ્લીન રહેશો, પરિસ્થિતિ કેવી પણ આવે, સિચ્યુએશન કેવી પણ આવે, જો તમે ભૌતિક જગતના અંદરના વિચારો થોડા પણ લાવશો તો તમે ફેંકાઈ ગયા, સીધા ભક્તિમાંથી બહાર આવી જશો. એટલા માટે કે છે કે કહે ને કે ભાઈ ભક્તિના અંદર આવવું અને જવું બેઉ સિમ્પલ છે. આવવું પણ સિમ્પલ છે ને જવું પણ સિમ્પલ છે. ફટાકથી આપણે 1 માળાની 4 માળા કરતા થઈ જઈએ છીએ, ફટાકથી 4 માળા પરથી 1 માળા પર આવી જઈએ છીએ. રીઝન આ છે કે આપણને જે નિયમ બનાવીને આપેલા છે ને, નિયમોમાં ક્યાંક તો આપણે કાણું કરી નાખીએ છીએ, ક્યાંક તો બ્રેક કરી નાખીએ છીએ. સમજાય છે? એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ઓલું વિમાન હોય, વિમાનની એક બારી ફોડી નાખવામાં આવે, શું થાય? હરે કૃષ્ણ. ખબર છે કોઈ દી વિમાનની બારી ફૂટી જાય તો શું થાય? ક્રેશ થાય પ્રભુજી પ્લેન. આવી રીતે આપણા જીવનનું છે. એક પણ નિયમ બ્રેક કરવામાં આવે એટલે આપણે ક્રેશ થઈ ગયા, સમજી લેવાનું. આ બહુ મહત્વનું છે. એટલે નિયમો આપણી માટે છે. તો શાસ્ત્ર આપણને શું કે છે? આદેશોનું પાલન કરો. શું આદેશ છે આપણી માટે?
સૌથી પહેલું તો જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. ખબર નથી શું કરવાનું છે એટલે ગુરુ હોવા જરૂરી છે. પછી ગુરુ આપણને આદેશ કરે, શાસ્ત્ર વાંચો, 4 નિયમોને ફોલો કરો, બધું આપણને કે એટલે આપણે આપણા જીવનને એ પ્રમાણે ઢાળવું જોઈએ. શાસ્ત્ર એ કહે ને કે આપણને મેન્યુઅલ છે આપણી માટે, લાઈફ મેન્યુઅલ, જેને આપણે ભગવદ ગીતાને કહે ને લાઈફ મેન્યુઅલ છે, કે જીવન જીવવાનું માધ્યમ છે, કે કેવી રીતે જીવવું જોઈએ એ સમજવું ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એની સાથે આપણને એક પુસ્તક આપવામાં આવે કે ભાઈ એમાં શું વાપરવાનું છે, કેવી રીતે વાપરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, શું નથી રાખવાનું. એવી રીતે આ પણ છે. ભગવદ ગીતામાં આપણને સમજાવે છે કે ભાઈ આપણે કોણ છીએ, શું કરવાનું છે, શું નથી કરવાનું, નિયમો બનાવીને આપ્યા છે. જો આપણે એને ફોલો નહીં કરીએ તો નુકસાન થઈ જશે. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અને જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એ પોતાના મન પ્રમાણે નથી આપણે વર્તન કરવાનું, આપણે જે શાસ્ત્ર કે છે એ પ્રમાણે કરવાનું છે. એટલે ફરીથી એ સમજાવે છે કે ભગવાન કે છે તું જે કરવા માંગે છે ને એ તારા મન પ્રમાણે તું નહીં ચાલ, હું તને જેમ કહું છું ને એ રસ્તે તું ચાલ. તને મારી પ્લાનિંગ ની ખબર નથી, તું નાનો વિચાર રાખે છે, હું તારી માટે બહુ મોટો વિચાર રાખું છું. ભગવાન કહે છે તું ખાલી ભૌતિક જગતના સુખની વાત કરે છે, હું તને આધ્યાત્મિક સુખ આપવા તૈયાર છું. તું પૃથ્વી લોકની વાત કરે છે, હું તને ઉપર મારું ગોલોક વૃંદાવન આપવા તૈયાર છું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો હોય ઘરે અગરબત્તી કરે, દીવો કરે, બધું કરતા હોય, પણ એને પૂછે ને ભાઈ શાસ્ત્ર, એ ભાઈ ભગવદ ગીતા તો હું નહીં વાંચું, હું દીવા કરું છું ને બસ થઈ ગયું. શાસ્ત્રો જો વાંચ્યા નથી તો દીવાનું મહત્વ શું છે એ કેમ ખબર પડશે? સમજાય છે? એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે પોતાના મન પ્રમાણે નથી કરવાનું. આપણને નથી ખબર કે આપણી માટે યોગ્ય માર્ગ શું છે કે અનયોગ્ય શું છે, આપણને ખબર નથી. આપણા મનમાં તો ક્યારેક આવશે કરો, ક્યારેક આવશે નથી કરવું. ક્યારેક તમને એવું થશે, ક્યારેક ક્યારેક તો એવી સિચ્યુએશન આવશે તમને થશે કે ભાઈ 16 ની 32 માળા કરી લો, ચલો ને આજ છે સમય તો. ક્યારેક 16 માળા માટે પણ તમને એવું થશે કે યાર 16 માળા કરવાની છે, ક્યારે પૂરી થશે? આ મન છે. હવે આવા મનની સાથે આપણે આપણા મન પ્રમાણે જો વર્તન કરશું તો કોઈ દિવસે ભગવાનની ભક્તિ આપણે નહીં કરી શકીએ, આપણો ગોલ અચીવ નહીં કરી શકીએ. એટલે તમે ઘોડાને જોશો ને તો ઘોડાને આગળ ઓલું લગાડી દેવામાં આવે છે કે એનું મન ક્યાંય ભટકે નહીં. કેમ? કારણ કે એને એક સીમા બનાવીને આપી છે કે ભાઈ તારે સામે જ જોવાનું છે. એવી રીતે આપણને આ સીમા બનાવીને આપી છે કે ભાઈ આ 4 નિયમોને ફોલો કરવાના છે તમારે. આ 4 નિયમો જો તમે બ્રેક કરશો તો તમે રજોગુણમાં જશો, રજોગુણમાંથી તમે તમોગુણમાં તરત ફેંકાઈ જશો. એટલે આ 4 નિયમો આપણને બનાવીને આપ્યા છે, આપણે એને સિરિયસલી લેવું જોઈએ. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણું મન છે તો અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં ઠેકડા માર્યા જ કરવાનું છે. ઘડીકમાં ભૌતિક જગતમાં લઈ જશે, ઘડીકમાં આધ્યાત્મિકમાં લઈ જશે. તમે જયારે ટેમ્પલમાં જશો ત્યારે તમારા અંદર બહુ ઈચ્છા થશે કે લા હું પણ ભગવાનની સેવા કરું, કીર્તન કરું, એકદમ જોશમાં આવી જશો. જેવા ત્યાંથી મંદિરમાંથી બારે પગ મૂક્યો તરત ભૌતિક જગતમાં એન્ટર, પાછા ભૌતિક જગતના વિચારો ચાલુ. તો શું લાગે છે તમને, તમે પોતાને બચાવી શકશો? ના પ્રભુજી, ભક્તિ દ્રઢ હોય તો બચે. હા, એટલે આ સમજવું જરૂરી છે. તો એને સ્ટ્રક્ચર દ્વારા આપણને બનાવીને આપ્યું છે શાસ્ત્રોએ કે ભાઈ તમે જે પણ સ્થિતિમાં છો અત્યારે, બ્રાહ્મણ હોય તો એ પ્રમાણે, ક્ષત્રિય હોય તો એ પ્રમાણે, વૈશ્ય હોય તો એ પ્રમાણે, શુદ્ર હોય તો એ પ્રમાણે, એ લોકોને આશ્રમ બનાવીને આપ્યા છે. શું કામ? એટલા માટે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણને પૈસા કમાવા જરૂરી નથી, પણ બ્રાહ્મણ પૈસાની પાછળ વધારે ભાગે છે એટલે એનું પતન થાય છે. બ્રાહ્મણનું કામ છે જ્ઞાન લેવું, જ્ઞાન દેવું ને ભગવાનના સાનિધ્યમાં રહેવું. ક્ષત્રિયનું કામ છે શાસ્ત્રના હિસાબથી કે ભાઈ રક્ષણ કરવું, કોનું? ધર્મનું ને સમાજનું રક્ષણ કરવું. પણ શું કરે છે ક્ષત્રિય? અલગ માધ્યમમાં છે એટલે નુકસાન થાય છે. તો એવી રીતે આપણા નિયમો બનાવીને આપ્યા છે. આપણે મનુષ્ય છે, આપણે બધું ફોલો કરીએ છીએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધું ફોલો કરીએ છીએ. તો આપણી માટે પણ આ નિયમ છે ને? તો આવી રીતે આ બધા નિયમોને આપણે ફોલો કરતા શીખવાનું છે. સાચી સફળતા એટલે એવું નથી કે સિદ્ધિ પામવી. સિદ્ધિ પામવી એટલે શું? કે હું બહુ પ્રસિદ્ધ થઈ ગયો, મારા મન જેવું બધું થઈ ગયું, હા, મારા જીવનનું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું. આ સિદ્ધિ નથી. આ તો ફરીથી અહીંયા જ આવશું આપણે ફરીને. ભલે આપણે આ શરીરમાં નહીં રહીએ, બીજા શરીરમાં, પણ આવું તો અહીંયા જ પડવાનું ને આપણને ફરી. એટલે અહીંયા જે કાંઈ પણ છે શાસ્ત્ર વગરનું જે જીવન જો આપણે જીવશું તો આપણને આનંદ મળશે. અહીંયા નહીં મળે એમ નહીં, પણ એ આનંદ ક્ષણિક હશે, થોડાક સમય માટે હશે. પછી તો કે આનંદને દુઃખમાં પરિવર્તિત કરી નાખવામાં આવે છે. તરત આપણા જીવનમાં દુઃખ આવવા માંડે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાય છે? હરે કૃષ્ણ. ક્યાં ક્યાં આપણી ભૂલ થઈ રહી છે? આગળ વધીએ. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમોનો
પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. જો અહીંયા આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે કે આપણી જે ભૂલ થાય છે એ ભૂલને આપણે કેવી રીતે સુધારી શકીએ છીએ. તો આપણે એવા કાર્ય કરવાના છે જેનાથી આપણે કહીએ કે ભાઈ ભૌતિક જગતથી જે અટેચમેન્ટ છે ધીરે ધીરે આપણે દૂર કરી શકીએ. એટલા માટે આપણે જો આ જ અધ્યાયના સ્ટાર્ટિંગમાં જશું એટલે ગઈકાલે શરૂઆતમાં જે આપણે જોયું હતું 16મા અધ્યાયની શરૂઆત કરી ત્યારે ગુણોનું વર્ણન કરેલું હતું. શું કામ કરેલું હતું? એટલે જ કરેલું હતું કે ભાઈ ગુણોને જાણવું જરૂરી છે, કે આપણે સમજવું જોઈએ કે આપણું કર્તવ્ય શું છે અને શું નથી કરવાનું. આપણે આપણા અંદર જે દૈવી વૃત્તિ છે એ વધારવાની છે ને જે આસુરી વૃત્તિ છે એને ઓછી કરવાની છે. અને આ જે નિયમો આપણને બનાવી આપ્યા છે આને ધીરે 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 કરીને જીવનમાં ઉતારવાના છે અને એ પ્રમાણેનું કર્મ કરવાનું છે. એ પ્રમાણે આપણે સ્ટ્રક્ચર બનાવવાનું છે કે એનાથી આપણને ધીરે ધીરે લાભ પ્રાપ્ત થાય. તો જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે ભાઈ નિર્ભયતા અને સત્ય, દયા, ક્ષમા, વિનમ્રતા અને ભક્તિને કેટલી કેટલી બધી બાબતો આપણને ભગવાને સમજાવી. આ બધું આપણને જો આપણા જીવનમાં આપણે એ પ્રમાણેનું સ્ટ્રક્ચર નિર્માણ કરશું તો એનાથી આપણને મુક્તિ મળશે. મુક્તિ એટલે કે ભાઈ આ ભૌતિક જગતમાં આપણે ફસાશું નહીં અને એની જગ્યાએ જો આપણી અંદર જો અહંકાર આવી જાય, દેખાડો આવી જાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવી જાય અથવા તો ભગવાનનો આપણે વિરોધ કરીએ, શાસ્ત્રોનો વિરોધ કરીએ, શાસ્ત્રોના નિયમોને ફોલો ન કરીએ, પોતાના મનમાં આવે એ પ્રમાણે જો આપણે જીવન જીવવાનું ચાલુ રાખીએ તો આ આપણને કર્મ બંધન તરફ લઈ જાય છે અને કર્મ બંધન એ આપણા પતનનું કારણ બને છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણને બે રસ્તા બતાડે છે. આ આખો અધ્યાય આપણને બે રસ્તા વિશેનું જ્ઞાન આપે છે. એક રસ્તો છે તમે ક્રમે ક્રમે ઉન્નતિ કરી શકો છો, ભગવત પ્રાપ્તિ સુધી જઈ શકો છો, અને એક રસ્તો છે તમે જ્યાં છો ત્યાંથી નીચે પણ જઈ શકો છો. એટલે તમને અત્યારે સેન્ટરમાં મૂકવામાં આવેલું છે, પૃથ્વી ઉપર તમને મનુષ્ય યોની પ્રાપ્ત કરાવી છે કે જેની બુદ્ધિ છે તો એને બેઉ જગ્યાએ મોકલી શકે છે. હવે એના ઉપર ડિપેન્ડ છે કે એને શું કરવું છે શું નથી કરવું છે ને. તો ભગવાન અહીંયા કહે છે કે શાસ્ત્ર પ્રમાણે જો તમે ચાલશો તો તમે કહીએ કે મારી પાસે આવશો અને શાસ્ત્રના વિરુદ્ધમાં ચાલશો તો મારાથી એટલા દૂર જઈશો કે તમે જન્મ મૃત્યુના ચક્રમાં વારે વારે આવ્યા કરશો પણ મારા સુધી કોઈ દિવસે પહોંચી નહીં શકો. એટલે શાસ્ત્ર પ્રમાણની જો અહીંયા વાત કરીએ તો જેમાં ભૂલ ન હોય એ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. જેમ આપણે એક એક્ઝામ્પલ આપું, કોર્ટમાં જઈએ તો કોર્ટ શેના ઉપર ડિસિઝન દે? તો કે પુરાવા ઉપર. કે તમે સાચું બોલો છો ખોટું બોલો છો પછીની વાત થઈ જાય, પણ તમે એવિડન્સ શું આપો છો ને એના ઉપર કોર્ટ કામ કરતું હોય, એના ઉપર નિર્ણયો લેવાતા હોય. એટલે અમે જોયું છે એટલે હું તમને શેર કરું છું, મારો અનુભવ છે એટલે હું શેર કરું છું કે એના ઉપર નિર્ણયો લેવાતા હોય કે તમે શું ત્યાં જમા કરો છો, કાગળિયા શું, પુરાવા શું આપો છો. એવી રીતે સેમ એજ અહીંયા આપણી લાઈફમાં પણ આ જ માન્ય રાખે છે. શું તમે ત્યાં જઈને કહેશો કે ભાઈ મેં તો ભગવાનની ભક્તિ કરી છે, પ્રૂફ શું છે તમે ભગવાનની ભક્તિ કરી છે? તો પ્રૂફ તરીકે આપણને આપણું વર્તન, આપણું જીવન આ આપણું પ્રૂફ છે કે કેવું જીવન જીવ્યા, આ પ્રૂફ છે. કેવું વર્તન કર્યું આ પ્રૂફ છે. કેટલી ભક્તિ કરી, કયા વિચારો સાથે કરી, કેટલું ભગવાનને સિરિયસ લીધું, કેટલું પોતાને આપણે ભગવાનના દાસ તરીકે સ્વીકાર્યું, આ બધું જરૂરી છે જીવનની અંદર. આ આપણું પ્રૂફ છે. બાકી તમે ત્યાં જઈને કહેશો કે મેં તો ભગવાનને એટલી માળા કરીને એટલી માળા કરી, તો કહેશે પ્રૂફ દો. શું પ્રૂફ છે? તો પ્રૂફ કેવી રીતે આપશો? તમે તમારા વર્તનમાંથી પ્રૂફ આપી શકો છો. એટલા માટે કે છે કે આપણા વૈષ્ણવ પરંપરાની અંદર ગુરુનું મહત્વ એટલા માટે કે છે કે ગુરુ હશે તો આપણને વારે વારે સમજાવશે કે આપણી માટે શું યોગ્ય છે ને શું યોગ્ય નથી. ગુરુ એવા કરવા જોઈએ જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા હોય. એટલે અહીંયા રાઈટ સાઈડમાં ગુરુનું ચિત્ર આપ્યું છે અને શિષ્ય બતાડ્યા છે. એક સાંદીપની મુનિ છે અને ભગવાન કૃષ્ણ અને સુદામાજી છે. એટલા માટે અહીંયા આપણને બતાડ્યું છે કે આચાર્યો અને સંતોની શું કામ જરૂરત છે? એટલા માટે જરૂરત છે કારણ કે આપણને ખબર નથી આપણે કેવું કાર્ય કરવાનું છે અને કેવું કાર્ય નથી કરવાનું. એટલે શું કરવું જોઈએ એમ પૂછે તો કે હંમેશા ભગવાનમાં આપણે પોતાને સમર્પિત રાખવું જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, દયા રાખવી જોઈએ, વિનમ્રતા રાખવી જોઈએ, હંમેશા સત્સંગ કરવો જોઈએ, ભગવાનનો પ્રસાદ લેવો જોઈએ, વૈષ્ણવોની સેવા કરવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, ગુરુના આદેશોનું પાલન કરવું જોઈએ, શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, આ બધું જ્ઞાન બીજા સુધી પહોંચાડવું જોઈએ. આ બધું આપણે કરવું જોઈએ. કોઈ દિવસે અહંકાર ન રાખવો જોઈએ. હા, હવે નથી કરવા જેવી બાબત તો કે કોઈ દિવસે અહંકાર ન રાખવો જોઈએ, કોઈની તકલીફ થાય એવું વર્તન ન કરવું જોઈએ, કોઈની સાથે હિંસા ન કરવી જોઈએ, છેતરપિંડી આપણે જે કરીએ છીએ એ ન કરવું જોઈએ, કોઈ પ્રકારનું વ્યસન ન રાખવું જોઈએ, અહંકાર ન હોવો જોઈએ. હા, કોઈ દિવસે ભગવાનના ભક્તોની નિંદા ન થવી જોઈએ, ભગવાનની નિંદા ન થવી જોઈએ, શાસ્ત્રોના વિરુદ્ધમાં કોઈ દિવસે જવું ન જોઈએ. આ બધું ખૂબ જરૂરી છે. અને પાછું એ પણ જરૂરી છે અહીંયા એક કીધેલું છે ભાઈ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્ત. જ્ઞાત્વા એટલે શું ખબર છે?
ખાલી વાંચવાનું નથી, વાંચીને છોડી નથી દેવાનું, વાંચીને એને સમજવાનું છે, ગુરુ પાસેથી સમજ્યા પછી એને જીવનમાં ઉતારવાનું છે. જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારો, અહીંયા ફરીથી આપણે ડોક્ટરનું ઉદાહરણ આપી શકીએ કે ખાલી ડોક્ટર પાસે જાઓ ને ડોક્ટરને કહો તમે કે ભાઈ મને આ તકલીફ છે, ડોક્ટર તમને કહે ઓકે થઈ જઈશ રિપેર, થઈ જાય છે નહીં, ગોળી આપે છે, ગોળી આપે તો જ રિપેર થાય છે ને? એવી જ રીતે છે. અને જ્યારે આપણે ગોળી ખાઈએ તો જ આપણને સમાધાન લાગે છે, ને તો સમાધાન લાગતું નથી. તો એવી જ રીતે છે, તમે ડોક્ટર પાસે જશો એટલે કે તમે કોઈ ગુરુ પાસે જશો, એ તમને બધું સમજાવશે કે આ દવા છે એની, કે ભાઈ શાસ્ત્રો વાંચવા, આચાર નિયમ એ દવા છે એની, કે સમય સમયને ધ્યાનમાં રાખવાનું છે, લેવાનું છે. જો તમે લેશો તો તમને એનો અનુભવ થશે કે ભાઈ હા હિતનું છે. તમે કહેશો કે ભાઈ આ 4 ગોળી આપી છે ને આ એક બહુ કડવી લાગે છે, આ નથી ખાવી, તો તમે રિપેર નહીં થાવ. એવી રીતે આ 4 નિયમો છે, એમાંનો એકાદો નિયમ તમે બ્રેક કરી નાખ્યો કે ભાઈ આ નિયમ મને નથી ફાવતો. હા, પોતાની ઈચ્છા પ્રમાણે ગયા તમે, હવે ચા કોફી નથી છોડવી, કે ભાઈ કાંદા લસણ નથી છોડવા, અને એ ઈચ્છા પ્રમાણે તમે ગયા તો નુકસાન થઈ જાય છે. અહીંયા આપણને સમજાય છે. એટલે ભગવાન કહે છે કે ખાલી જ્ઞાન લેવાનું નથી, જ્ઞાન લીધા પછી એ જ્ઞાનને આચરણમાં ઉતારવાનું છે, જીવનમાં એને ઉતારવાનું છે. અને પ્રભુપાદજી પણ આપણને એ જ સમજાવે છે કે જ્ઞાન ક્યાં દેખાવું જોઈએ? જીવનની અંદર દેખાવું જોઈએ. આપણે કહીએ કે હું ભગવદ્ ગીતાનો સ્ટુડન્ટ છું, ભક્તિ શાસ્ત્રનો સ્ટુડન્ટ છું, પણ આપણા જીવનમાં, આપણા ચરિત્રની અંદર દેખાવું જોઈએ કે ભાઈ આપણે એના સ્ટુડન્ટ છે. તો અર્જુનજી માટે પણ એવું જ હતું. ઉદાહરણ અહીંયા અર્જુનજીનું લઈએ. ખાલી ભગવદ્ ગીતા સાંભળ્યું એને નહીં, સાંભળ્યા પછી એને એક્સેપ્ટ કર્યું અને યુદ્ધ માટે તૈયાર પણ થયા. લાસ્ટમાં ભગવાન જયારે 18મા અધ્યાયમાં એને એમ કહેશે કે મેં તને બધું કીધું છે, હવે તારે આના ઉપર ચિંતન કર, મનન કર, અને પછી જેમ કરવું એમ કર. તો પછી અર્જુનજી કહે છે ના, હવે મારો મોહ દૂર થઈ ગયો છે ને હવે જેમ તમે કહેશો એમ કરવા હું તૈયાર છું. અને પછી કહે છે કે હવે હું યુદ્ધ કરવા તૈયાર છું. ખાલી સાંભળ્યું નહીં, એને જીવનમાં સમજ્યા અને પછી એને એક્સેપ્ટ પણ કરી લીધું. તો આપણી માટે પણ ભગવદ્ ગીતાના જે બધા નિયમો છે, આજે આપણને ગુણો અહીંયા બતાડી રહ્યા છે, દૈવી ગુણો, આ ધીરે ધીરે આપણે પ્રયત્ન કરવાનો છે આપણા જીવનમાં ઉતારવાના, અને એ પ્રમાણેનું જીવન જીવવાનું. જ્યારે જીવન જીવશું તો આપણને એનું રિઝલ્ટ દેખાશે કે ભાઈ કેવું જીવન છે. પ્રહલાદ મહારાજ શાસ્ત્ર પ્રમાણે ભક્તિ કરી એમને, હા, શું થયું કે કેટલી પણ પ્રોબ્લેમ્સ આવી પણ ભગવાનને છોડ્યું નહીં. આપણા જીવનમાં પણ કેટલી પણ પ્રોબ્લેમ્સ આવે, નિયમોને પકડીને રાખવાનું છે. નિયમોને પકડીને રાખશું તો કોઈ દિવસે કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાય છે? જો સિગ્નલ હોય, ટ્રાફિક સિગ્નલ હોય, જો એ નિયમને હું ફોલો ન કરું તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે કે નહીં? તો એવી જ રીતે છે, જો આ નિયમોને ફોલો નહીં કરીએ તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. એટલે નિયમોને પકડીને ચાલવું ખૂબ જરૂરી છે. ગુરુના સાનિધ્યમાં રહેવું એટલું જ જરૂરી છે. અને આ પ્રમાણે આપણને આ બંને વિશે માહિતી મળે છે કે દૈવી ગુણો અને આસુરી ગુણોમાં શું તફાવત છે, આસુરી પ્રવૃત્તિઓ કેવી રીતે આપણને ધીરે ધીરે કરીને નરક તરફ લઈ જાય છે, ભગવાનથી દૂર લઈ જાય છે. એ બધી બાબતો આપણે હંમેશા ધ્યાન રાખવાની છે. આ સાથે આપણો આજનો અધ્યાય 16 અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ, હરે, હરે હરે, હરે રામ હરે રામ, હરે રામ, રામ 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 હરે રામ, હરે. હરે જય હરે. શ્રી કૃષ્ણ. સર્વને હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. આશા રાખું છું કે તમને અધ્યાય વ્યવસ્થિત રીતે સમજાણો હશે. જો કોઈને કાંઈ ક્વેશ્ચન આન્સર હોય તો માળા કરી અને પછી ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીએ.